ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તમે બધા મજામાં હશો, રાઈટ? અને સરસ મજાની તૈયારી કરતા હશો. તો લાસ્ટ લેક્ચરની અંદર જીનેટિક વેરિએશન્સ જે છે ત્યાં આપણે ક્યાંક અટકાતા, બરાબર ને? તો ડેફિનેટલી જનનિક વિભિન્નતા, રાઈટ, એટલે કે જીનેટિક વેરિએશન્સ જે છે એ આપણે આજે જે છે એ લેવાના છીએ, બરાબર? તો સ્ટાર્ટિંગ વિથ ધી ટર્મ મ્યુટેશન, રાઈટ? મ્યુટેશનની ડેફિનેશન આપણે જોઈ લઈએ, રાઈટ, એનો મિનિંગ આપણે સમજી લઈએ અને પછી જે છે એ આપણે સરસ મજાના અલગ અલગ મ્યુટેશન્સ વિશે જે છે આજે લર્ન કરીશું, રાઈટ? તો મ્યુટેશન ડેફિનેટલી બે જગ્યાએ હોઈ શકે. કાં તો એ ક્રોમોઝોમલ લેવલે હોઈ શકે અથવા તો એ જીન લેવલે હોઈ શકે, રાઈટ? એટલે કે કાં તો આખા રંગસૂત્રની અંદર કંઈક ફેરફાર છે એવું તમે માની શકો છો, અથવા તો રંગસૂત્રમાં તો ઘણા બધા જીન હોય તો શક્ય છે કે રંગસૂત્રમાં દેખીતો ચેન્જ આપણને જે છે એ ન દેખાય, બહારથી જે છે એની સંખ્યામાં કે એના જે કંઈ રચના જે છે એટલે કે સ્ટ્રક્ચરમાં કંઈ ચેન્જ ના દેખાય, પણ અંદર કદાચ જીન જે છે એ ચેન્જ થયું હોય એવું બની શકે, રાઈટ? પણ શરૂઆતમાં આપણે જે છે એ ક્રોમોઝોમના મ્યુટેશન જે છે એ આપણે જોઈએ, મતલબ કે રંગસૂત્ર જે છે એની અંદર, રાઈટ? તો ડેફિનેટલી ક્રોમોઝોમમાં બે ટાઈપના મ્યુટેશન હોઈ શકે. વન ઇઝ ડેફિનેટલી ન્યુમેરિકલ મ્યુટેશન એન્ડ સેકન્ડ ઇઝ સ્ટ્રક્ચરલ મ્યુટેશન, રાઈટ? પહેલું જે છે એ કયો કીધું આપણે? રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર, રાઈટ? અને બીજો જે છે એ કયો કીધું આપણે? એના રચનાત્મક ફેરફારો જે છે એ પણ જે છે એ હોઈ શકે, બરાબર? તો મેં તમને પહેલાં કીધું એમ કે મ્યુટેશન બે ટાઈપના હોઈ શકે. એક રંગસૂત્રમાં, રાઈટ, એટલે કે ક્રોમોઝોમમાં, અને બીજા જે છે એ જીન મ્યુટેશન્સ, રાઈટ? જીન મ્યુટેશનને તમે પોઈન્ટ મ્યુટેશન પણ તમે કહી શકશો, રાઈટ? કારણ કે જીન અલ્ટિમેટલી આપણે શું કહે છે? ડીએનએની સિક્વન્સ. હવે ડીએનએની સિક્વન્સમાં કંઈક નાના મોટા ફેરફાર થયા તો ડેફિનેટલી એકદમ પોઈન્ટ મ્યુટેશન થયા એવું કહી શકે ને, અથવા તો ઇન્ટ્રાજેનિક મ્યુટેશન થયા એવું તમે કહી શકો, રાઈટ? ક્રોમોઝોમમાં બહારથી એની સંખ્યામાં કંઈ ફેરફાર નથી થતો કે સ્ટ્રક્ચરમાં ફેરફાર નથી થતો, પણ અંદર આવેલા જે પણ કંઈ જનીનો જે છે એની અંદર ફેરફાર થાય તો એને આપણે શું કહીશું? જીન મ્યુટેશન. જીન મ્યુટેશન આપણે પછીથી લર્ન કરશું. આજનું જે આપણું લેક્ચર છે એમાં આપણે ફોકસ કરવાના છીએ, વધારે ફોકસ કરવાના છે ન્યુમેરિકલ મ્યુટેશન ઉપર. જો શક્ય હશે તો સ્ટ્રક્ચરલ મ્યુટેશન પણ જોવાનો પ્રયત્ન કરશું, પણ મારા ખ્યાલથી કદાચ ન્યુમેરિકલ મ્યુટેશન જ એટલા બધા છે કે કદાચ આજના લેક્ચરમાં આપણે આ ફર્સ્ટ ટોપિક જે છે એ કવર કરી શકશું, રાઈટ? તો રંગસૂત્રની સંખ્યામાં જે ફેરફાર થાય એ આપણે આજે ડિટેલમાં ડિસ્કસ કરશું. પણ મેં તમને કીધું એમ પહેલાં કે આપણે મ્યુટેશનની ડેફિનેશન પહેલાં જે છે એ જોઈ લઈએ, રાઈટ? તો મ્યુટેશન જે છે એ વર્ડ એકચ્યુઅલી આવેલું છે મ્યુટેર ઉપરથી, રાઈટ? તો વર્ડ મ્યુટેરનો મતલબ શું થાય છે? ટુ ચેન્જ, રાઈટ? સો જ્યારે પણ કશું ચેન્જ થાય તો એને શું કહેવામાં છે લેટિનમાં? ટુ મ્યુટેર. અને એના ઉપરથી આપણે ઇંગ્લિશમાં વર્ડ શું આવ્યો? મ્યુટેશન, એટલે કે વિકૃતિ, રાઈટ? તો જોઈ શકાય છે કે આવું નેચરમાં સામાન્ય રીતે જોવા મળે નહીં, અને જો જોવા મળે તો આપણે શું કહીએ કે ભાઈ આ તો વિકૃતિ છે, રાઈટ? આ તો ડેફિનેટલી ધીસ ઇઝ અ ચેન્જ. નોર્મલી સચ ટાઈપ ઓફ સ્નેક્સ આર નોટ, સો સચ અ કેસ ડેફિનેટલી વી કોલ ઇટ એઝ એ મ્યુટેશન. જ્યારે નેચરમાં કંઈ આપણે આવું જોવા મળે તો આપણે એને ઘણીવાર અંધશ્રદ્ધામાં પણ ખપાવી દેતા હોય છે, રાઈટ? તો ડેફિનેટલી એની પાછળ ક્યાંક ને ક્યાંક સાયન્સ રહેલું છે, અને એ સાયન્સ જે છે એ સૌથી પહેલાં ડિસ્ક્રાઇબ કર્યું હ્યુગો દે વ્રાઇસ નામના સાયન્ટિસ્ટે, રાઈટ? જો તમને યાદ હોય તો હ્યુગો દે વ્રાઇસ એ 3 સાયન્ટિસ્ટમાંનો એક હતો કે જેને મેન્ડેલિઝમની ડિસ્કવરીઝ જે હતી, પોસ્ચ્યુલેટ્સ હતા, એ બધા રીડિસ્કવર કર્યા, રાઈટ? કાર્લ કોરેન્સ, હ્યુગો દે વ્રાઇસ અને એરિક વોન શેરમાર્ક, રાઈટ? તો આ 3 સાયન્ટિસ્ટમાંથી જે હ્યુગો દે વ્રાઇસ, એ જ સાયન્ટિસ્ટની આપણે વાત કરીએ છીએ, એને સૌથી પહેલાં મ્યુટેશન જે છે એ શબ્દ જે છે યુટિલાઇઝ કર્યો, રાઈટ? તો યુ કેન ડેફિનેટલી ડિફાઇન મ્યુટેશન ઇન વેરિયસ વેઝ. સૌથી બેસ્ટ વસ્તુ જે છે એ છે મ્યુટેશન ઇઝ એ ફિનોમિના વિચ રિઝલ્ટ્સ ઇન અ અલ્ટરેશન ઓફ ડીએનએ સિક્વન્સીસ, રાઈટ? તો કોઈ પણ સંજોગોમાં જો ડીએનએની સિક્વન્સ જો અલ્ટર થાય તો સીધી વસ્તુ છે કે એ જે જીનોટાઇપિક જે પણ કંઈ સિક્વન્સ હતી તમારી એ ચેન્જ થઈ એવું તમે કહી શકો. અને જો જીનોટાઇપ ચેન્જ થાય તો સીધી વસ્તુ છે કે એ ફિનોટાઇપને પણ અફેક્ટ કરે ને કરે જ. અને જ્યારે ફિનોટાઇપ જ્યારે ચેન્જ થયેલું દેખાય, રાઈટ? કારણ કે અલ્ટિમેટલી જીનોટાઇપ તો આપણને બહારથી દેખાતું નથી, પણ જ્યારે ફિનોટાઇપના ફોર્મમાં એ બહાર આવે ત્યારે આપણને ખબર પડે છે કે હા, કશીક વિકૃતિ જે છે એટલે કે મ્યુટેશન કંઈક ને કંઈક ક્રિએટ થયું એવું તમે કહી શકો છો, રાઈટ? તો સચ ઇઝ ધ કેસ ઇન ધ મ્યુટેશન, રાઈટ? હવે ઘણા લોકો એવું કહે કે ભાઈ સાહેબ દરેક વખતે જીનોટાઇપમાં ચેન્જ થાય તો ફિનોટાઇપમાં ચેન્જ થાય જ એવું જરૂરી થોડી છે, રાઈટ? ઘણીવાર એવું શક્ય છે કે ભાઈ જીનોટાઇપમાં ચેન્જ થાય એમ છતાં પણ ફિનોટાઇપમાં ચેન્જ ન થાય, રાઈટ? તો વાત સાચી છે. સચ ટાઈપ ઓફ એ મ્યુટેશન where there is a genotype change, right? There is a change in DNA sequence, but still the phenotypic sequence phenotypic expression does not get changed. Such type of mutations are called as a silence mutation, right? Silent mutation એટલે કે એવા મ્યુટેશન કે જે આપણને તરત જ એ જે છે આપણને બહારથી ખ્યાલ આવતો
નથી. એને પાછળનું સાયન્સ પણ આપણે સમજશું, જે આની પછીનું જીનેટિક્સનું ચેપ્ટર છે ને એમાં આપણે સમજશું કે ભાઈ એક ટ્રિપ્લિકેટ કોડ હોય છે, ફોર એક્ઝામ્પલ CUU એવી રીતે કોડ છે, રાઈટ. તો માનો કે કદાચ જે પાછળનો જે છેલ્લો જે ટ્રિપ્લિકેટ જે છે ને તમારો, આ જે છે તમારા ન્યુક્લિયોબેઝની સિક્વન્સ, આવા 3 કોડ જે છે તમારા ત્રિસંકેત ભેગા થાય એટલે એક એમિનો એસિડને જે છે એ નક્કી કરે છે, રાઈટ, કે કયો એમિનો એસિડ જે છે પેપ્ટાઇડ બંધની અંદર જોડાશે. પણ જે છેલ્લો જે તમારો ન્યુક્લિયોબેઝ હોય એ શક્ય છે કે કદાચ ચેન્જ થાય, રાઈટ. માનો કે CUU ને બદલે CUC થઈ ગયું, તો પણ જે છે તમારું એ એમિનો એસિડ તો સેમ માટે જ કોડ કરવાનો છે. સમજી ગયો તમે કે ભાઈ માનો કે કદાચ આ ચેન્જ થયો તમારો, રાઈટ, માનો કે યુ જે છે એના બદલે C આવી ગયો છે અહીંયા, પણ એમ છતાં પણ બંને જે સંકેત કોના માટે આપતા હતો કે ભાઈ એક XYZ એક એમિનો એસિડ હતો એની માટે સંકેત આપતા હતા. હવે આ ચેન્જ થયો એમ પણ તો પણ બંને જે છે એ સેમ જ એમિનો એસિડ માટે જે છે એ કોડ કરે છે, રાઈટ. જ્યારે પણ ટ્રાન્સલેશનની પ્રોસેસ હોય ત્યારે જે ટ્રિપ્લેટ હોય કોડોન, રાઈટ, આને આપણે શું કહીશું કોડોન, એ કોડોનની સામે tRNA જે છે એ એન્ટી કોડોન લઈ આવે, અને એ એન્ટી કોડોન લઈ આવે તો એ સંજોગોમાં અલગ અલગ કોડ જે છે અલગ અલગ એમિનો એસિડ માટે જે છે એ હોય, રાઈટ. પણ જે છેલ્લી પોઝિશન જે છે એ છેલ્લી પોઝિશન ન્યુક્લિયોબેઝ જે થર્ડ પોઝિશન છે એમાં જે છે ઘણીવાર કેવું હોય છે કે ભાઈ એમાં ચેન્જ થાય તો પણ સેમ એમિનો એસિડ માટે કોડ કરતા હોય, અને આવા ટાઈપના મ્યુટેશન જો કદાચ થાય તો એ કેસમાં એ ક્યાંય પણ ફિનોટાઈપમાં એક્સપ્રેસ થવાના નથી, જેને આપણે સાયલેન્ટ મ્યુટેશન તરીકે લેશું, રાઈટ. જે તે ટાઈમે આવશે ત્યારે ફરી પાછું આપણે સમજશું, સો ડોન્ટ વરી. પણ આવા એક્સેપ્શનને બાદ કરતા, રાઈટ. હવે મેં તમને આટલી બધી કથા કરી, તમે પછી એને જનરલાઇઝ ના લઈ લેતા. આ એક્સેપ્શનલ છે કે એમાં જીનોટાઈપ ચેન્જ થયું એમ છતાં પણ ફિનોટાઈપ ચેન્જ થયું નથી. બાકીના બધા જ કેસની અંદર નોર્મલી જ્યારે પણ જીનોટાઈપ ચેન્જ થાય ત્યારે ફિનોટાઈપ ચેન્જ થાય ને થાય જ, અને જો એ થાય તો જ એ આપણને મ્યુટેશનના ફોર્મમાં બહાર દેખાય, રાઈટ. તો સીધી વસ્તુ છે કે મ્યુટેશન એટલે શું થઈ ગયું? There is a phenomena which results in the alteration of a DNA sequences, right? Alteration of genotype, and that's why phenotype, right? Or else you can also call a sudden change either in a gene or in a chromosome from one form to another. તો આપણે ઉપર પણ એ જ વસ્તુ જે છે એ અહીંયા ડિસ્ક્રાઇબ કરી છે, કાં તો ક્રોમોઝોમમાં ફેરફાર થાય છે, રાઈટ. જો અહીંયા જે છે તમારા રંગસૂત્રમાં ફેરફાર થયો છે, રાઈટ. અને નીચે તમે જોઈ શકો છો થર્ડ જે છે તમારું, રાઈટ, અહીંયા જે છે તમારું એ ક્રોમોઝોમમાં ફેરફાર થયું છે, રાઈટ. અહીંયા પણ ક્રોમોઝોમમાં ફેરફાર થયું છે, રાઈટ. અને અહીંયા જે છે એ શેમાં ફેરફાર થયું છે, રાઈટ, તો જીનમાં ફેરફાર થયું છે, રાઈટ. તો એ સંજોગોમાં જ્યારે પણ ક્રોમોઝોમમાં કાં તો ન્યુમેરિકલી, રાઈટ, એટલે કે સંખ્યામાં, કાં તો સ્ટ્રક્ચરલ, રાઈટ, અને અથવા તો જીનની અંદર જ્યારે પણ મ્યુટેશન થાય, રાઈટ, કાંઈ ચેન્જ થાય તો એને મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. તો સીધી વસ્તુ છે કે ફિનોટાઈપ જે છે તમારું એ જ કેરેક્ટરને જે છે એ એક્સપ્રેસ કરે છે. તો અલ્ટ્રેશન ઓફ જીન ઓર અલ્ટ્રેશન ઓફ ક્રોમોઝોમ વિલ લીડ ટુ અલ્ટ્રેશન ઇન expression of character, and that's why what we call as the mutation is the resultant product, right. આ સિવાય એક રશિયન સાયન્ટિસ્ટ હતો ડોબઝેન્સ્કી, રાઈટ. એને જે છે શું કીધું? દેટ મ્યુટેશન ઇઝ અ મિસ્ટેક ઓર અ મિસપ્રિન્ટ ઇન અ સેલ ડિવિઝન. બહુ જ પરફેક્ટ ડેફિનેશન છે, રાઈટ. અને એ આપણે જોશું બી ખરા જ્યારે તમે ક્રોમોઝોમલ એબ્રેશન, રાઈટ, રંગસૂત્રીય વિસ્થાપનો તો ત્યારે તમને ખ્યાલ આવશે કે મ્યુટેશન જે છે એ આઈડિયલી સેલ ડિવિઝનમાં જે મોટાભાગે જોવા મળે છે એ ટાઈપની મિસ્ટેક અથવા તો મિસપ્રિન્ટ જે છે ધેટ યુઝ્યુઅલી રિઝલ્ટ્સ ઇન અ મ્યુટેશન, રાઈટ, જે નેચરમાં થાય છે એની વાત છે આપણે, બરાબર ને. તો આ સાથે આપણે મ્યુટેશનનું ડિસ્ક્રિપ્શન જે છે એ અહીંયા કમ્પ્લીટ કર્યું છે. હવે આપણે જોઈએ છે ટાઈપ્સ ઓફ મ્યુટેશન, રાઈટ. તો ટાઈપ્સ ઓફ મ્યુટેશન જે છે એ અલગ અલગ પ્રકારના જે છે તમે જોઈ શકો છો. બધી જ એકદમ સહેલી ટર્મિનોલોજી છે, પણ એમ છતાં પણ એકવાર તમે ઇફ યુ જસ્ટ ગો થ્રુ ધીસ ટર્મિનોલોજી તો તમને ક્વેશ્ચન જ્યારે પણ આવશે ત્યારે તમને જે છે સમજવામાં સહેલું પડશે, રાઈટ. તો સોમેટિક મ્યુટેશનનો મતલબ શું થશે? બહુ જ સિમ્પલ થઈ ગયું. દેન વેન ઇટ અકર્સ, ધ મ્યુટેશન અકર્સ ઇન સોમેટિક સેલ્સ, રાઈટ. તો દેન વી કોલ ઇટ એઝ એ સોમેટિક મ્યુટેશન. ડેફિનેટલી સોમેટિક સેલમાં મ્યુટેશન થાય તો એ ઇનહેરિટેબલ ના હોય, રાઈટ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય નહીં, રાઈટ, કારણ કે સોમેટિક સેલની અંદર થયો છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ મેં તમને કદાચ જો તમને યાદ હોય તો વેરિએશનવાળું એક ટોપિક લીધો તો આપણે જીનેટિક્સ સ્ટાર્ટ કર્યું ત્યારે જ એક સરસ મજાનું સમજાવ્યું હતું તમને કે ભાઈ વેરિએશન જે છે એમાં ઇનહેરિટેબલ અને હેરિટેબલ બે ટાઈપના જે છે આપણે જોયા હતા. અને મેં તમને કીધું ખરા કે ભાઈ એક વ્યક્તિને કેન્સર થયું છે શેના કારણે? તો કે એક્સપોઝર ટુ આયોનાઇઝિંગ રેડિયેશનને કારણે થયું છે. અને એ કેસમાં માનો કે મોઢાનું કેન્સર થયું છે અથવા તો સ્કિનનું કેન્સર થયું છે, તો એ એની પછીની જનરેશનમાં પણ સેમ જે છે એના બાળકોને પણ એવું કેન્સર થાય એવા ચાન્સીસ કેટલા?
તો સીધી વસ્તુ છે કે ઓછા, રાઈટ. સો સોમેટિક મ્યુટેશન ઇઝ સચ ટાઈપ. while in case of germinal mutation definitely it occurs in the germ cells, અને germ cellsમાં થાય તો યુ નો દેટ સ્પર્મમાં કે ઓવમમાં કંઈ મ્યુટેશન થયું હોય તો ઇટ ઇઝ ડેફિનેટલી ઇનહેરિટેબલ ટાઈપ ઓફ એન મ્યુટેશન, રાઈટ. તો સોમેટિક અને જર્મિનલ મ્યુટેશન બે ખૂબ જ મહત્વની ટર્મિનોલોજી. એવી જ રીતે આપણે જે છે સમજવાનો પ્રયત્ન કરીએ ગેમેટિક મ્યુટેશન અને ઝાયગોટિક મ્યુટેશન, રાઈટ. તો ગેમેટિક મ્યુટેશન મતલબ કે ગેમેટોજિનેસિસ દરમિયાન થાય, એટલે કે ગેમેટ્સની અંદર જોવા મળતું હોય એ પ્રકારનું. ઇટ ટેક્સ પ્લેસ ઇન ધી ગેમેટ્સ. જ્યારે ઝાયગોટિક મ્યુટેશનની અંદર તો કે ભાઈ ઝાયગોટમાં મ્યુટેશન થાય તો એને શું કહેશું આપણે? ઝાયગોટિક મ્યુટેશન તરીકે જ આઈડેન્ટિફાઈ કરશું, રાઈટ. એવી જ રીતે ડોમિનન્ટ મ્યુટેશન અને રિસેસિવ મ્યુટેશન. તો ડોમિનન્ટ મ્યુટેશન મતલબ કે એવા જીનની અંદર ચેન્જ થયું છે કે જે પોતે કેવું છે? પ્રભાવી પ્રકારનું છે, ડોમિનન્ટ ટાઈપનું છે, રાઈટ. તો મ્યુટેશન પ્રોડ્યુસીસ અ ડોમિનન્ટ ટાઈપ ઓફ એન જીન, રાઈટ. એન્ડ સચ અ કેસ ડેફિનેટલી ડોમિનન્ટ જીન ઓલવેઝ ગેટ એક્સપ્રેસ્ડ, રાઈટ. સીધી વસ્તુ છે, ડોમિનન્ટ જીન જે છે હંમેશા જે છે પોતે જે છે વ્યક્ત થઈને જ રહેશે. રિસેસિવ મ્યુટેશન તો કે ભાઈ મ્યુટેશન જે છે એના કારણે રિસેસિવ જીન પ્રોડ્યુસ થાય છે, અને જો આવું રિસેસિવ જીન મ્યુટેટેડ રિસેસિવ જીન જે કંઈ પ્રોડ્યુસ થયું હશે તો એ તરત જ તમને જોવા મળશે નહીં, કારણ કે હેટ્રોઝાયગસ કન્ડિશનમાં તો એક્સપ્રેસ જ નહીં થાય. જ્યારે હોમોઝાયગસ કન્ડિશન હશે ત્યારે જે છે એ એક્સપ્રેસ થઈને રહેશે, રાઈટ. તો ડોમિનન્ટ મ્યુટેશન અને રિસેસિવ મ્યુટેશન, રાઈટ. આ પણ ખૂબ જ સરસ પ્રકારની અને સમજી શકાય એ પ્રકારની ટર્મિનોલોજી છે. બેક મ્યુટેશન. બેક મ્યુટેશનનો મતલબ શું થાય? તો બેક મ્યુટેશનનો મતલબ એવો થશે કે માનો કે કોઈ એક મ્યુટેશન થઈ ગયું છે, પહેલી વાર મ્યુટેશન થઈ ગયું, પછી બીજી વાર ફરી મ્યુટેશન થાય છે જે એની ઓરિજિનલ કોપી હતી એ ફરી પાછી ડીએનએ સિક્વન્સ બનાવી આપે છે, રાઈટ. સો દેર ઇઝ અ રિવર્સલ ઓફ મ્યુટેશન, અને આવું નેચરની અંદર રેરલી થાય, રાઈટ. બહુ જ ચાન્સ. એક તો મ્યુટેશન પોતે જ રેર પ્રોસેસ છે. જે સ્પોન્ટેનિયસ મ્યુટેશન હોય ને નેચરમાં જે થતા હોય એવા બધાને શું કહેવાય? સ્પોન્ટેનિયસ મ્યુટેશન. એ ખૂબ જ રેરલી જોવા મળે. એની સામે પાછું મ્યુટેશન થયા પછી ફરી પાછું રિવર્સલ થયું મ્યુટેશનનું, એ તો ખૂબ જ રેરેસ્ટ ઓફ ધી રેર એવું તમે કહી શકાય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ અહીંયા તમને ડીએનએની એક સિક્વન્સ આપેલી છે, તમને ખ્યાલ છે કે જે જીન હોય એ હંમેશા શું છે તો કે ભાઈ ડીએનએની સિક્વન્સ. હવે આવી ડીએનએની સિક્વન્સ એની અંદર કંઈક ફેરફાર થાય છે, તમે સમજી લો, રાઈટ. દેર ઇઝ અ ચેન્જ ઇન ધીસ ઇઝ અ જીન મ્યુટેશન, રાઈટ. આપણે ક્રોમોઝોમલ મ્યુટેશન નથી બતાવ્યું, અહીંયા બતાવ્યું છે શું બતાવ્યું છે? જીન મ્યુટેશન. તો એના બદલે ટી આવી ગયું. હવે ફરી પાછું તમે જુઓ છો કે અહીંયા ટીના બદલે શું આવી ગયું છે તો કે ભાઈ ફરી પાછું એ આવ્યું. તો ધેર ઇઝ અ રિવર્સલ ઓફ ધી મ્યુટેશન. ઓરિજિનલ જે કોપી હતી એના જેવી જ કોપી જે છે એ આવી ગઈ. તો એ સંજોગોમાં આપણે એને શું કહેશું? ડેફિનેટલી ધીસ ઇઝ અ બેક મ્યુટેશન, રાઈટ. આ રીતે જે છે તમે આને ડિફાઇન કરી શકો છો, રાઈટ. તો હોપફુલી તમને આ બધી ટર્મિનોલોજી સમજાઈ ગઈ હશે. હજી થોડીક મ્યુટેશનના ટાઈપ્સને રિલેટેડ થોડીક ટર્મિનોલોજી જે છે એ બાકી છે, પણ આપણે એ પહેલાં જે છે એ આ જે છે તમારી જે પણ કે ટર્મિનોલોજી જે છે એને જે છે એ આપણે ફરી પાછું જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. યાર તમને યાદ રહ્યું છે કે નહીં એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ, રાઈટ. તો વચ્ચે વચ્ચે વિડીયો પોઝ કરી અને તમારે જે છે બોલવાનો પ્રયત્ન કરવાનો છે, રાઈટ. સોમેટિક મ્યુટેશન મતલબ ધ મ્યુટેશન દેટ હેપન્સ ઇન ધી સોમેટિક સેલ્સ. હેરિટેબલ હશે કે ઇનહેરિટેબલ હશે? યસ, ડેફિનેટલી ઇટ ઇઝ not inheritable, right. Sorry, heritable inheritable નહીં, whether it is inheritable or not inheritable. Okay, ચલો ઉતાળમાં ભૂલ થઈ ગઈ, પણ યસ ડેફિનેટલી ઇટ ઇઝ નોટ ઇનહેરિટેડ, રાઈટ. તો જર્મિનલ મ્યુટેશન ડેફિનેટલી ઇટ અકર્સ ઇન ધી જર્મિનલ સેલ્સ, રાઈટ. તો એ કેસની અંદર ડેફિનેટલી ઇનહેરિટેબલ, કારણ કે સ્પર્મ અને ઓવમમાં જો કંઈ ચેન્જીસ થાય તો એ જનરેશન ટુ જનરેશન પાસ ઓન થવાના જ છે. નેક્સ્ટ ઇઝ ગેમેટિક મ્યુટેશન, રાઈટ. તો જે ગેમેટમાં મ્યુટેશન થાય, રાઈટ, ગેમેટોજિનેસિસ દરમિયાન ગેમેટ જ્યારે પ્રોડ્યુસ થયા હશે એમાં મ્યુટેશન થયું હશે તો ડેફિનેટલી ઇટ વિલ બી કોલ્ડ એઝ અ ગેમેટિક મ્યુટેશન. ઝાયગોટ ફોર્મેશન વખતે જે પણ મ્યુટેશન થાય તો દેટ ઇઝ કોલ્ડ એઝ અ ઝાયગોટિક મ્યુટેશન, રાઈટ. તો ઇટ અકર્સ ઇન ધી ઝાયગોટ. એવી જ રીતે મ્યુટેશન ઇફ ઇટ રિઝલ્ટ્સ ઇન અ ડોમિનન્ટ ટાઈપ ઓફ એન જીન then it is called as a dominant mutation. If it results in a recessive gene, then we call it as a recessive type of mutation. And a recessive mutation ફરી પાછા જલ્દીથી એક્સપ્રેસ થતા નથી, રાઈટ. લાસ્ટ વન ઇઝ ડેફિનેટલી બેક મ્યુટેશન, મતલબ કે એકવાર મ્યુટેશન થયા પછી ફરી પાછી રિવર્સલની પ્રોસેસની વાત કરીએ છીએ. સો ધીસ ઇઝ ધ રિવર્સલ ઓફ મ્યુટેશન એન્ડ ઇટ રેરલી ડઝ હેપન, રાઈટ. સો ડેફિનેટલી ધીસ આર સમ ઓફ ધી ટર્મિનોલોજીઝ રિલેટેડ વિથ ધી મ્યુટેશન. ચાલો આગળ વધીએ છીએ. લીથલ મ્યુટેશન. લીથલ મ્યુટેશન મતલબ કે એવું મ્યુટેશન વિચ રિઝલ્ટ્સ ઇન અ ડેથ ઓફ એન ઓર્ગેનિઝમ, રાઈટ. તો જે પણ કાંઈ મ્યુટન્ટ હશે એની ડેથ થઈ જશે. નોર્મલી આવું ક્યારે થાય? જ્યારે નલીસોમી થાય ને ત્યારે. નલીસોમી મતલબ કે કોઈ એક સમજી લો કે કોઈ એક સજીવ એવો છે, ઓર્ગેનિઝમ એવું છે કે જેની અંદર ડાયપ્લોઇડ તમને જે છે એ સ્ટ્રક્ચર જોવા મળે છે. જીનોમ જે છે તમારું એ એટલે કે એની બે કોપી જોવા મળે છે, ક્રોમોઝોમના બે સેટ જોવા મળે છે, રાઈટ. તો હવે એ કેસની અંદર માનો કે કદાચ એ જે તમારો ક્રોમોઝોમનો સેટ હતો, સમજી લો કે હ્યુમનની જ વાત કરીએ છીએ આપણે, 46 ક્રોમોઝોમ છે. હવે એમાંથી એક ક્રોમોઝોમ જે છે એ મિસિંગ થઈ ગયો, તો કદાચ માનો કે કદાચ એક ક્રોમોઝોમ મિસિંગ થઈ ગયો તો ડેફિનેટલી ઇટ વિલ રિઝલ્ટ ઇન અ ડિઝીઝ, રાઈટ. કોઈ એક રોગની અંદર પરિણમશે, પણ સજીવ તોય જીવશે તો ખરા જ,
પણ માનો કે સેમ તમારા જે ક્રોમોઝોમ હશે, હોમોલોગસ ક્રોમોઝોમની આખી પેર જે છે એ મ્યુટેશન એટલે કે એ જે છે એ ગાયબ થઈ ગઈ છે, રાઈટ. નલીસોમી, નલ મતલબ કે ઝીરો, રાઈટ. તો ડેફિનેટલી એ કેસની અંદર જ્યારે આખા તમારો સેટ ગાયબ થઈ ગયો છે, રાઈટ, બે જે તમારા રંગસૂત્ર તેની જોડી જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે જતી રહી છે, તો ધેન ઇટ રિઝલ્ટ્સ ઇન અ લિથલ મ્યુટેશન. આ સિવાયના પણ લિથલ મ્યુટેશન હોઈ શકે. આપણે જોયા હતા ઘણા બધા કે જે હોમોઝાઇગસ કન્ડિશનની અંદર કદાચ જોવા મળે, તમને કદાચ એક્સપ્રેસ થાય, તો ધેન ઇટ રિઝલ્ટ્સ ઇન અ લિથાલિટી, રાઈટ. આપણે માઉસની અંદર જે છે યલો કોટ કલર જે છે એ જોયો હતો, રાઈટ. એ જ રીતે સ્નેપડ્રેગનની અંદર ગોલ્ડન જે છે તમારા લીવ્સ જે છે એ આપણે જોયા હતા. આ બધા જ જે છે કયા ટાઈપના મ્યુટેશન છે? લિથલ મ્યુટેશન છે, રાઈટ. તો એ ડેફિનેટલી એવી જ રીતે ફિમેલની અંદર આપણે જોયું હતું, રાઈટ, કે હોમોઝાઇગસ કન્ડિશનની અંદર જ્યારે હિમોફિલિયાનો જીન હોય તો ધેન ઓલ્સો ઇટ ઇઝ અ લિથલ મ્યુટેશન, રાઈટ. તો એ જે છે તમારા જેનેટિક ડિસઓર્ડર્સ એવા છે, રાઈટ. ત્યાં એક્ઝેક્ટલી જે છે એ મ્યુટેશન છે એવું તમે તો કદાચ કહી શકો કે ના કહી શકો, બહુ ડિફિકલ્ટ છે, રાઈટ, હિમોફિલિયાની અંદર, કારણ કે જેનેટિક ડિસઓર્ડર છે એમાં કોઈ સવાલ નથી, પણ એ મ્યુટેશનને કારણે બન્યો છે એ આપણને ખ્યાલ નથી, રાઈટ. બટ દેન ડેફિનેટલી ઇફ એની કેસ ઇટ there is a mutation and as a result definitely if mutant dies then we call it as a lethal mutation. Spontaneous mutation મેં તમને હમણાં સમજાવ્યું કે નેચરમાં જે તમને જોવા મળે છે મોટાભાગના મ્યુટેશન, that is in absence of any obvious cause, રાઈટ. તો જે નેચરમાં મોટાભાગના મ્યુટેશન થાય છે એ આ પ્રકારના થાય છે, સ્પોન્ટેનિયસ થાય છે. જ્યારે એની સામે હ્યુમન જે છે મોટાભાગના જે પણ કે મ્યુટેશન જે આપણે હ્યુમનની અંદર જોવા મળે છે, રાઈટ, એ જે છે એ ઇન્ડ્યુસ્ડ મ્યુટેશન હોય છે, રાઈટ. બેક્ટેરિયાની અંદર કે વાયરસની અંદર જોવા મળે ને એ મોટાભાગે સ્પોન્ટેનિયસ મ્યુટેશન હોય. સ્પોન્ટેનિયસ મ્યુટેશનનો રેટ કેટલો હોય? 1 in 1 million નોર્મલી, રાઈટ. 10 લાખ વાર જ્યારે પણ કોષ વિભાજન થાય ત્યારે એકવાર નેચરલ મ્યુટેશન જે છે એ તમને કદાચ જોવા મળી શકે, રાઈટ. ધીસ ઇઝ અ નોર્મલ ફ્રીક્વન્સી ઓફ મ્યુટેશન. અને એટલા માટે મેં તમને કીધું કે વાયરસમાં અથવા તો બેક્ટેરિયાની અંદર આવા મ્યુટેશન સ્પોન્ટેનિયસલી જે છે એ જનરલી જોવા મળતા હોય. બાકીના બધા જનરેશનની અંદર કદાચ બાકીના બધા સજીવો જે છે એની અંદર જોવા મળે તો એ ખૂબ જ રેર ટાઈપના હોય છે, રાઈટ. અને રેર એટલા માટે કારણ કે ઘણી બધી જનરેશન પાસ ઓન થઈ પછી આપણને ખ્યાલ આવે કે આ જે છે તમારા જે છે એ ચેન્જીસ જે છે એ થયા છે. જ્યારે જે છે તમે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઓબ્ઝર્વ આવા ચેન્જીસ જે છે એ જે છે તમે જલ્દીથી જે છે પકડી શકો નહીં, રાઈટ. કારણ કે ઘણા ટાઈમ પછી થાય, રાઈટ. કારણ કે આપણા જે રિપ્રોડક્ટિવ લાઈફ જે હોય આપણી એ ઘણી લાંબી હોય છે, રાઈટ. તો એ સંજોગોમાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ, રાઈટ. ઇન કેસ ઓફ વાયરસમાં તો જે છે એ આરએનએ જીનોમ હોય એટલે આરએનએ જે છે કેવું હોય? અનસ્ટેબલ હોય, તો એની અંદર મ્યુટેશનના ચાન્સીસ કમ્પેરેટિવલી વધારે હોય, રાઈટ. સો દેટ ઇઝ ધ રીઝન, રાઈટ, કે સે ફોર એક્ઝામ્પલ છેલ્લા 40-50 વર્ષની અંદર આપણે કોરોના વાયરસની લગભગ 3-4 અલગ અલગ સ્ટ્રેઇન જોઈ લીધી, રાઈટ. જ્યારે હ્યુમનની અંદર કદાચ તમે કદાચ 1000 વર્ષ પહેલાં જશો કે 2000 વર્ષ પહેલાં જશો તો પણ લગભગ તમને સરખા જેવા જે છે તમને હ્યુમન્સ દેખાતા હશે, એમાં કોઈ જ જાતનો ડિફરન્સ દેખાતો નહીં હોય, રાઈટ. ઇન્ડ્યુસ મ્યુટેશન ડેફિનેટલી જે પ્લાન્ટમાં અથવા તો જે ઘણા બધા ઓર્ગેનિઝમની અંદર પણ જે છે, સે ફોર એક્ઝામ્પલ મોર્ગને જે એક્સપેરિમેન્ટ કર્યા હતા એ ઇન્ડ્યુસ મ્યુટેશનથી કર્યા હતા, રેડિયેશનની મદદથી કર્યા હતા, રાઈટ. તો ત્યાં આપણે મ્યુટાજેનિક એજન્ટ જે છે એનો યુઝ કરીએ છીએ, રાઈટ. તો મ્યુટાજેનિક એજન્ટ જે છે તમારા એનાથી આપણે મ્યુટેશન જે છે એ ઇન્ડ્યુસ કરીએ છીએ, રાઈટ. તો ધીસ ફેક્ટર્સ આર કોલ્ડ એઝ એ મ્યુટાજન્સ, રાઈટ. તો મ્યુટાજન્સ જે છે એ તમે જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપના હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ કેમિકલ મ્યુટાજેનિક એજન્ટ, રાઈટ. તો કેમિકલ મ્યુટાજેનિક એજન્ટની અંદર સૌથી બેસ્ટ જો હોય ને તો એ છે કોલ્ચિસિન, જે જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલું પણ છે. તો કોલ્ચિસિન જે છે એ એક આલ્કલોઇડ છે, રાઈટ. એ આલ્કલોઇડ તમને ખ્યાલ છે કે ભાઈ માઇટોટિક સેલ ડિવિઝનને અરેસ્ટ કરવા માટે જે છે યુઝ થાય છે. કેવી રીતે? તો કે ભાઈ કોલ્ચિસિન ઇનિબિટ્સ ધી પોલિમરાઇઝેશન ઓફ ટ્યુબ્યુલિન પ્રોટીન, રાઈટ. ટ્યુબ્યુલિન પ્રોટીન ના બને તો પછી જે આપણા સ્પિન્ડલ ફાઇબર્સ જે છે એનું ફોર્મેશન કેવું થઈ જાય? તો કે ભાઈ એ અટકી જાય. તો સેલ સાયકલની જે પ્રોસેસ હોય કેવી થઈ ગઈ? એરેસ્ટ થઈ ગઈ, રાઈટ. તો મેટાફેઝની અંદર જ્યારે પણ સેલ ડિવાઈડ થતો હોય ત્યારે એને જોવા માટે, રાઈટ, ક્રોમોઝોમને જોવા માટેનો સૌથી બેસ્ટ ફેઝ કયો હતો? કે ભાઈ મેટાફેઝ, રાઈટ. આ મેટાફેઝની અંદર આપણે સેલને જોવો હોય તો શું કરવું પડે? એ જ્યારે પણ મેટાફેઝ આવવાનો ટાઈમ હોય એની પહેલાં શું કરીએ? આપણે કોલ્ચિસિનથી ટ્રીટ કરીએ, જેથી કરીને ટ્યુબ્યુલિન ફાઇબર્સ ફોર્મ જે છે તમે ટ્યુબ્યુલિન જે છે પોલિમરાઇઝેશન થાય નહીં, અને એ સંજોગોની અંદર આપણે મેટાફેઝમાં લાંબા સમય સુધી જે છે એ ક્રોમોઝોમને જોઈ શકીએ. પણ જ્યારે તમે આ રીતનું કોલ્ચિસિન એડ કરો તો પોસિબલ છે કે એ મેટાફેઝ પછીનો જે એનાફેઝ કે જેમાં તમારા ક્રોમેટિડ્સ સેપરેટ થવાના છે, રંગસૂત્રિકાઓ છૂટી પડવાની છે, એ પ્રોપર છૂટી પડે નહીં. એક બાજુ બંને તમારી ક્રોમેટિડ્સ છે એ આવી ગઈ, બીજે બાજુ જે છે એક પણ ના ગઈ, એવું બની શકે. તો એ કેસમાં કોલ્ચિસિન ઇઝ ડેફિનેટલી યુઝ ફોર અરેસ્ટિંગ ધી સેલ, ફોર વ્યુઇંગ ધી ક્રોમોઝોમ્સ ઇન મેટાફેઝ એઝ વેલ એઝ ઇટ ઇઝ અ મ્યુટાજેનિક એજન્ટ. ઓકે, તો આ ખાસ એક યાદ રાખવાનું છે. આ સિવાય મસ્ટર્ડ ગેસ, પેરોક્સાઇડ, ફોર્માલ્ડિહાઇડ, ડાયમિથાઇલ સલ્ફાઇડ, આ બધા જ જે છે તમારા નાઇટ્રસ એસિડ, આ બધા જ જે છે તમારા કેમિકલ મ્યુટાજેનિક એજન્ટ છે.
ફિઝિકલ મ્યુટાજેનિક એજન્ટની અંદર પણ એક્ઝામ્પલ જે છે તમે જોઈ શકો છો આયોનાઇઝિંગ રેડિયેશન. આયોનાઇઝિંગ રેડિયેશન જે છે એ તમારા શેની અંદર આવશે તો કે ભાઈ ફિઝિકલ સબસ્ટન્સ, રાઈટ, એટલે કે એ મ્યુટાજેનિક એજન્ટની અંદર આવશે, રાઈટ. તો આ બંને જે છે તમારા એક્ઝામ્પલ અહીંયા બતાવેલા છે, રાઈટ. તો રેડિયેશનને કારણે પણ તમને ખ્યાલ છે કે મ્યુટેશન થઈ શકે અને આવા મ્યુટેશનને કારણે કેન્સર પણ જે છે તમારું થઈ શકે. હા, અહીંયા એક ખાસ તમે જે છે યાદ રાખશો કે મ્યુટેશન જે છે તમારા મ્યુટેજન્સ જે છે દે આર, સે ફોર એક્ઝામ્પલ ધીસ કેમિકલ્સ આર મ્યુટાજેનિક એજન્ટ્સ, રાઈટ. તો મ્યુટાજેનિક એજન્ટ જે છે એ મ્યુટેશન ઇન્ડ્યુસ કરશે. હવે એવું મ્યુટેશન જે છે ઇટ ઇઝ પોસિબલ કે એ કદાચ કેન્સરમાં પરિણમે, રાઈટ, મતલબ કે કાર્સિનોજેનિસિટી પ્રોડ્યુસ કરે, પણ દરેક વખતે કાર્સિનોજેનિસિટી પ્રોડ્યુસ કરે એવું જરૂરી નથી. તો રિમેમ્બર દેટ ઇફ અ સબસ્ટન્સ ઇઝ અ કાર્સિનોજન તો એ હંમેશા મ્યુટાજન હશે ને હશે જ, રાઈટ. પણ દરેક મ્યુટેજન જે છે એ પાછા કાર્સિનોજન નથી, રાઈટ. વરસાદ પડે તો રસ્તા ભીના થાય, પણ રસ્તા ભીના થાય તો વરસાદ પડે એવું જરૂરી નથી. આવું આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે, બરાબર ને. સો સેમ વે યુ કેન કન્સિડર ઓલ મ્યુટાજન્સ આર નોટ કાર્સિનોજન, બટ વેન ઇટ કમ્સ ટુ કાર્સિનોજન all carcinogens are mutagenic agent, right. Likewise you can consider, okay. તો એક સેન્ટેન્સ તમારા માઇન્ડમાં ખાસ જે છે એ બેસાડી દેજો, રાઈટ. તો ઇન્ડ્યુસ મ્યુટેશન જે છે એ આપણે સમજ્યા. નાવ વી મૂવ ટુ ધી બાયોકેમિકલ મ્યુટેશન. તો બાયોકેમિકલ મ્યુટેશનમાં સમજી શકાય છે કે મ્યુટેશન વિચ રિઝલ્ટ્સ ઇન ધી ચેન્જીસ ઇન ધી મેટાબોલાઇટ, રાઈટ. કારણ કે બાયોકેમિકલ પ્રોસેસ જે છે એમાં તમે મ્યુટેશન પ્રોડ્યુસ કરો છો. તો બાયોકેમિકલ પ્રોસેસની અંદર મ્યુટેશન કઈ રીતે પ્રોડ્યુસ થાય તો કે એન્ઝાઇમ્સ જે છે એ મ્યુટેટ થઈ ગયા છે. પહેલાં જે એન્ઝાઇમ હતો એ ક્યાંક ને ક્યાંક જે છે તમારા સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી આપતો હતો. હવે જે છે એ સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં કન્વર્ટ કરી શકતો નથી, મતલબ કે મેટાબોલિઝમ અલ્ટર થઈ ગયું, ચયાપચયની ક્રિયા જે છે એ એમાં ફેરફાર થઈ ગયો. તો ડેફિનેટલી વી વિલ લર્ન ધીસ બાયોકેમિકલ મ્યુટેશન એટ ધ એન્ડ ઓફ ચેપ્ટર. ચેપ્ટર પૂરું થશે ત્યારે આપણે ઇનબોર્ન એરર ઓફ મેટાબોલિક ઇનબોર્ન એરર ઓફ મેટાબોલિઝમ, રાઈટ. એવું તમે કદાચ જો તમે નામ ક્યાંક સાંભળો, ગેરોડવાળું સાયન્ટિસ્ટનું આપણે સ્ટાર્ટિંગમાં જોયું હતું, બરાબર ને. તો એવા જે છે ડિઝીઝ આપણે જોશું, આલ્બિનિઝમ છે, ફિનાઇલ કીટોનુરિયા છે, એ બધા ડિઝીઝ જે છે ને એ બધા શેની અંદર આવશે? બાયોકેમિકલ મ્યુટેશનની અંદર આવશે. જ્યાં મ્યુટેશન જે છે એ ક્યાં થાય છે? એન્ઝાઇમ્સમાં થાય છે, બરાબર. ચાલો આ ટર્મિનોલોજી ફરી પાછી એકવાર જોઈ લઈએ. મ્યુટેશન, લીથલ મ્યુટેશન, તો ડેફિનેટલી એવું મ્યુટેશન વિચ રિઝલ્ટ્સ ઇન અ લીથાલિટી, રાઈટ. તો એ કેસની અંદર જે મ્યુટન્ટ જે છે પોતે કેવું થાય છે? એની ડેથ થઈ જાય છે, રાઈટ. તો મેં તમને એક્ઝામ્પલ જે છે ઘણા બધા આપ્યા કે જે લીથલ જીનના એક્ઝામ્પલ મેં તમને આપ્યા હતા, રાઈટ. તો ડેફિનેટલી જો કદાચ મ્યુટેશનને કારણે આવી કોઈ કન્ડિશન થાય તો ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ અ લીથલ મ્યુટેશન. સ્પોન્ટેનિયસ મ્યુટેશન, તો ડેફિનેટલી નેચરમાં જે એસ સચ થાય, રાઈટ, કે જે કોઈ પણ જે કહી શકાય કે સ્પેસિફિક કોઝ સિવાય, રાઈટ, એની જાતે જ થાય, રાઈટ. તો ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ અ સ્પોન્ટેનિયસ મ્યુટેશન. નેચરમાં થાય એ બધા આ જ ટાઈપના હોય અને નોર્મલી મેં તમને કીધું કે રેટ ઓફ ધી સ્પોન્ટેનિયસ મ્યુટેશન ઇઝ વેરી લો. ફ્રીક્વન્સી જે મેં તમને કીધું કે ભાઈ કોઈ કોષ એક ઘણી બધી વાર કોષ વિભાજન પામે પછી એ પોતાની રીતે મ્યુટેશન થાય એવી ચાન્સીસ ખરા, જે નેચરમાં કેવું હોય છે બહુ જ ડિફિકલ્ટ જે છે તમને જોવા મળી શકે. આવા સ્પોન્ટેનિયસ મ્યુટેશન તમે નોર્મલી વાયરસમાં જોઈ શકો છો, કારણ કે એનું જીનોમ જે છે એ ઘણીવાર આરએનએનું બનેલું હોય છે, રાઈટ. બાકીના એક પણ જીવ જે છે તમારા, આમ તો વાયરસ જીવ નથી, રાઈટ, પણ બાકીના જે સ્ટ્રક્ચર જે છે તમારા બધા જ જે છે કેવા બધા છે? જીનોમ્સ એનું બનેલું હોય, ડીએનએ જે સ્ટેબલ હોય છે, જેની અંદર જલ્દીથી મ્યુટેશન જોવા મળતા નથી. એમ છતાં પણ બેક્ટેરિયાની અંદર પણ મ્યુટેશન તમને જોવા મળે. એનું રીઝન શું છે કે બેક્ટેરિયા જે છે ને ડિવાઈડ થતાં વાર કેટલી લાગે? 20 મિનિટમાં તો જનરેશન ચેન્જ થઈ જાય. તો ડેફિનેટલી એની જનરેશન્સને ચેન્જ થતાં વાર લાગતી નથી. માટે બેક્ટેરિયાની અંદર પણ મ્યુટેશન આપણને જોવા ક્યારેક મળે છે. ઇન્ડ્યુસ મ્યુટેશન, યસ, ડેફિનેટલી દેર આર મ્યુટાજેનિક એજન્ટ્સ, કેમિકલ મ્યુટાજેનિક એજન્ટ અને ફિઝિકલ મ્યુટાજેનિક એજન્ટ. બંનેના નામ જોયા અને એમાંથી ખાસ મેં તમને કીધું છે ફિઝિકલની અંદર એક્ઝામ્પલ યાદ રાખશું, આયોનાઇઝિંગ રેડિયેશન, અને કેમિકલ મ્યુટાજેનિકમાં યાદ રાખશું આપણે કોલ્ચિસિન. બંને ખાસ યાદ રાખવાના, જેમાંથી કોલ્ચિસિન રિપીટેડલી આસ્ડ ક્વેશ્ચન, ઓકે. ચાલો, બાયોકેમિકલ મ્યુટેશન ડેફિનેટલી મેટાબોલિઝમને રિલેટેડ જે તમારા જે ચેન્જીસ છે, મ્યુટેશન જે છે એની વાત કરીએ છીએ આપણે અહીંયા. એન્ડ ધીઝ મોસ્ટલી હેપન્સ ઇન ધી એન્ઝાઇમ્સ. ધીઝ આર મેટાબોલિક એરર્સ, ઓકે. સો નાવ વી વિલ મૂવ ટુવર્ડ્સ ધી ટાઈપ્સ ઓફ મ્યુટેશન. આપણે ઓલરેડી કહી દીધું કે 3 ટાઈપના મ્યુટેશન જે છે એ જોવાના છે આપણે, જેમાંથી 2 જે છે એ ક્રોમોઝોમલ મ્યુટેશનના ટાઈપ છે અને બીજું જે છે તમારું જીન મ્યુટેશન્સના ટાઈપ, રાઈટ. તો ડેફિનેટલી ક્રોમોઝોમલ મ્યુટેશનને આપણે શું કહી શકશું? ક્રોમોઝોમલ એબ્રેશન, રંગસૂત્રીય વિસ્થાપનો, ઓકે. આ રીતે પણ જે છે ગુજરાતીમાં નામ આપેલું છે. અને જીન મ્યુટેશન તો ડેફિનેટલી જનીનોના જે બંધારણમાં જે પણ કંઈ થતા રચનાત્મક ફેરફાર જે છે ધેટ ઇઝ કોલ્ડ એઝ એ જીન મ્યુટેશન, રાઈટ. તો જીન મ્યુટેશન મેં તમને કીધું એમ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ પોઈન્ટ મ્યુટેશન, રાઈટ. પોઈન્ટ મ્યુટેશન કારણ કે ડીએનએની સિક્વન્સમાં તમે ચેન્જ કરો છો, અથવા તો વિધિન અ જીન યુ આર મેકિંગ અ ચેન્જ, સો દેટ્સ વાય ઇટ ઇઝ અ ઇન્ટ્રાજેનિક ચેન્જ, રાઈટ. સો ધીસ ઇઝ જીન મ્યુટેશન.
પણ જીન મ્યુટેશન પહેલાં આપણે ક્રોમોઝોમલ મ્યુટેશન જોઈએ, જેમાં બે વસ્તુ જોવાની છે. ન્યુમેરિકલ મ્યુટેશન ઇન ધી ક્રોમોઝોમ, રાઈટ, એટલે કે સંખ્યાની અંદર ફેરફાર, રાઈટ. તો જ્યારે પણ ન્યુમેરિકલ ની વાત આવે તો ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ એ પ્લોઇડી, રાઈટ. તો ન્યુમેરિકલ મ્યુટેશનની પાછળ જે છે તમારો સફિક્સ જે છે વર્ડની પાછળ, રાઈટ, આપણે જોશું હમણાં યુપ્લોઇડી, રાઈટ, હેટ્રોપ્લોઇડી, રાઈટ, આવા જે છે એન્યુપ્લોઇડી, રાઈટ, એવા જે બધા જે છે એક્ઝામ્પલ આપણે જોશું તો બધાની પાછળ શબ્દ શું આવશે? પ્લોઇડી, રાઈટ. તો પ્લોઇડીનો મતલબ શું થશે? રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર, રાઈટ. તો જ્યારે પણ પ્લોઇડી વર્ડ આવે ત્યારે આપણા માઇન્ડમાં બહુ ક્લિયર હોવું જોઈએ દેટ ન્યુમેરિકલ મ્યુટેશનનું આપણને કંઈક પૂછવા માગે છે, રાઈટ. એવી જ રીતે સ્ટ્રક્ચરલ મ્યુટેશન જે છે એ પણ તમારા પોસિબલ છે, એટલે કે રંગસૂત્રમાં જે છે જે પણ કંઈ રચનાત્મક પ્રકારના ફેરફાર થાય એ, રાઈટ. સ્ટ્રક્ચરની અંદર જે ચેન્જીસ થાય એ, રાઈટ. બંને સિમ્પલ છે, ઇઝી છે. વન બાય વન આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો, ફર્સ્ટ વન ઇઝ ન્યુમેરિકલ મ્યુટેશન ઇન ધી ક્રોમોઝોમ, રાઈટ. ડેફિનેટલી વી વિલ કોલ ઇટ એઝ અ પ્લોઇડી, રાઈટ. તો પ્લોઇડીમાં બે બતાવ્યા છે આપણને, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી, રાઈટ. તો જો યુનો મતલબ શું થશે? હંમેશા ટ્રુ, રાઈટ, એટલે કે સાચા પ્રકારની. સાચું એટલે કઈ રીતે સાચું? તો કે ભાઈ જ્યારે બી તમારા ક્રોમોઝોમ્સ જે છે તો એનો આખો સેટ જે છે એ રિપીટ થાય છે. સે ફોર એક્ઝામ્પલ કોઈ એક જીવ જે છે એના જે છે એની પાસે જે છે સે ફોર એક્ઝામ્પલ 7 ક્રોમોઝોમ્સ છે, રાઈટ. તો હવે 7માંથી 14 ક્રોમોઝોમ થયા, રાઈટ. મતલબ કે બધા ક્રોમોઝોમ જે છે તમારા એ રિપીટ થયા છે, આખો સેટ રિપીટ થયો, રાઈટ. તો નોર્મલી એવું તો પોસિબલ છે, અને ત્યાં સુધીનું સ્ટ્રક્ચર તો જે છે આપણને નોર્મલ ઓર્ગેનિઝમમાં જોવા મળે છે, જેને આપણે ડાયપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ, રાઈટ. તો મોનોપ્લોઇડી જે છે અને ડાયપ્લોઇડી જે છે આવું તો તમને નેચરમાં જોવા મળે જ છે. પણ ઇફ દેર આર મોર ધેન 2 ક્રોમોઝોમ્સ પ્રેઝન્ટ ઇન યુ કે સે દેટ ઓર્ગેનિઝમ, તો આપણે નોર્મલી એને શું કહીએ છીએ? પોલીપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ એન, right. So that is monoploidy, right. 2n that is diploidy, 3n 4n 5n, તો આ બધાને આપણે શું કહેશું? પોલીપ્લોઇડી તરીકે ઓળખશું. આવું ઓર્ગેનિઝમ જે છે એ સર્વાઈવ કરી શકે છે, અને ડેફિનેટલી જે છે એ નેચરમાં જે છે તમે કદાચ એ આર્ટિફિશિયલી એવી રીતે જે છે એને આવા ટાઈપના પ્લાન્ટ્સ જે છે અથવા તો ઓર્ગેનિઝમ જે છે એ પ્રોડ્યુસ કરી શકો છો. જો તમને યાદ હોય તો આપણે જે બ્રિજીસનો એક્સપેરિમેન્ટ હતો એમાં એક માખી જે હતી એ ફળ માખી હતી, ડ્રોસોફિલા, એમાં કઈ લીધી હતી આપણે? તો કે ટ્રાઇપ્લોઇડીવાળી લીધી હતી, રાઈટ. તો એ ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ સર્વાઈવ કરી શકતા હતા, અને આપણે એનું ઇમ્પોર્ટન્સ પણ જોશું હમણાં, રાઈટ. પણ બીજું જે છે તમારું એ વર્ડ પણ સમજવાનો છે. સેકન્ડ વર્ડ ઇઝ એન્યુપ્લોઇડી, રાઈટ. તો એન્યુપ્લોઇડીનો મતલબ શું થશે? તો કે ભાઈ યુપ્લોઇડી એબ્સન્સ છે, રાઈટ, અથવા તો યુપ્લોઇડી પ્રેઝન્ટ નથી. એનનો મતલબ શું કરશું આપણે? એબ્સન્ટ, રાઈટ. તો વેન યુપ્લોઇડી ઇઝ એબ્સન્ટ દેન વી કોલ ઇટ એઝ એ એન્યુપ્લોઇડી, બરાબર. મતલબ કે સમજી લો કે હ્યુમનની વાત કરીએ કે ભાઈ 46 ક્રોમોઝોમ છે. હવે 46 ક્રોમોઝોમમાંથી કોઈ એક ક્રોમોઝોમ જે છે એ ગાયબ થઈ ગયું, તો એને આપણે શું કહેશું? 45 ક્રોમોઝોમ થઈ ગયા, તો ધેન ઇટ ઇઝ એન્યુપ્લોઇડી. જો આખો સેટ રિપીટ નથી થયો, આપણે ઓલામાં શું કીધું? 7માંથી 14 થાય, 7માંથી 21 થાય, રાઈટ, 7માંથી 28 થાય, તો યુપ્લોઇડી, રાઈટ. કારણ કે આખા સેટ જે છે તમારા એ રિપીટ થતા હતા. જ્યારે એન્યુપ્લોઇડીની અંદર એવું થતું નથી, કાં તો એક ક્રોમોઝોમ જે છે એ એડ થાય છે, અથવા તો એક ક્રોમોઝોમ જે છે એ લોસ થાય છે, રાઈટ. એવી રીતે 2 ક્રોમોઝોમ એડ થાય, 2 ક્રોમોઝોમ લોસ થાય, રાઈટ. તો ધેટ ઇઝ કોલ્ડ એઝ એ એન્યુપ્લોઇડી, રાઈટ. તો શબ્દ જે છે એ જો તમે સમજી લેશો પછી તમને લોંગ ટર્મ જે છે તમારા જે છે એ તમારે ગોખવું નહીં પડે, એ જે છે તમને ક્વેશ્ચન્સમાં જે છે ઇઝીલી આવડી જશે. ઓકે, સો મૂવિંગ ટુવર્ડ ધી યુપ્લોઇડી, definitely when variation of chromosome number is through increase in one or more complete set of chromosomes, બરાબર. મેં તમને કીધું એમ કે ભાઈ 2n હતું એમાંથી 3n થઈ ગયા, 4n થઈ ગયા, 5n થઈ ગયા. સો સચ અ કેસ આખું જીનોમ જે છે તમારું એ રિપીટ થાય છે, રાઈટ. જીનોમનો મતલબ શું થશે? OME નો મતલબ શું થશે? સમેશન, રાઈટ, સરવાળો, રાઈટ. શેનો સરવાળો? ટોટલ જીન્સ, રાઈટ. ટોટલ જીન્સનો સરવાળો કરો એટલે બધા જ ક્રોમોઝોમ આવી ગયા. હવે આખો સેટ તમારા જીનનો જે છે એ એડ થયો, તો મતલબ કે બધા ક્રોમોઝોમ પણ એડ થયા, અને એ સંજોગોમાં આવી પ્લોઇડીને આપણે શું કહેશું? યુપ્લોઇડી, એટલે કે ટ્રુ પ્લોઇડી તરીકે કહેશું. સો નોર્મલી 2n કરતાં વધારે હોય ધેન વી કોલ ઇટ એઝ અ પોલીપ્લોઇડી, રાઈટ. ઇમ્પોર્ટન્સ શું છે? તો કે ભાઈ જ્યારે પણ આ રીતે તમે ક્રોમોઝોમનો આખો એક સેટ વધારી આપો, સે ફોર એક્ઝામ્પલ દેર ઇઝ અ ટ્રાઇપ્લોઇડી ઓર ટેટ્રાપ્લોઇડી, રાઈટ, ઓર પેન્ટાપ્લોઇડી, તો એ કેસની અંદર પ્લાન્ટ જે છે એના લીવ્સ, ફ્લાવર્સ જે છે એકદમ લાર્જ જે છે તમારા એ પ્રોડ્યુસ થાય છે, રાઈટ. સીડ્સ જે છે, ફ્રૂટ જે છે એ કેવા પ્રોડ્યુસ થાય? તો કે હેવિયર પ્રોડ્યુસ થાય છે. તો આપણે જે છે એ આપણા ઇકોનોમિક બેનિફિટ માટે એગ્રીકલ્ચરમાં આ ટાઈપની યુપ્લોઇડી ઇન્ટેન્શનલી પ્રોડ્યુસ કરે છે. વી ગો ફોર અ ઇન્ડ્યુસ મ્યુટેશન
ટુ પ્રોડ્યુસ અ જીનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ વિચ પ્રોડ્યુસીસ લાર્જર ફ્લાવર. તમે જોતા હશો ઘણીવાર ડેકોરેશનની અંદર બહુ મોટા મોટા ફ્લાવર જે છે એ યુઝ થતા હોય, અથવા તો તમે ઘણા ફ્રૂટ્સ જોતા હશો કે એકદમ મોટા મોટા ફ્રૂટ જે છે એ તમને જોવા મળે, સીડ્સ જોવા મળે, રાઈટ. તો હા, એક ખરું કે આવા ફ્લાવર્સ જે છે, રાઈટ, એ પ્રોડ્યુસ થવામાં થોડોક ટાઈમ લાગે છે. ફોર એક્ઝામ્પલ નોર્મલ ફ્લાવર જે પ્રોડ્યુસ થતા હોય, જે નોર્મલ જે આપણને નેચરમાં જોવા મળતા હોય, એ પ્લાન્ટ્સની અંદર જે ફ્લાવર હોય તો એ ફ્લાવરિંગનો ટાઈમ જે છે કદાચ 1 મહિનાનો કે 2 મહિનાનો હોય. તો જીનેટિકલી મોડિફાઈડ કે જે લાર્જર ફ્લાવર્સ તમારે પ્રોડ્યુસ કરવા છે એના માટે 3 મહિના લાગશે, રાઈટ. પણ તમે એમ સમજો કે એની સામે જે લાર્જ ક્વોન્ટિટીમાં આપણને મળે છે એ ઓવરઓલ તમે જો કદાચ કમ્પેર કરશો, રાઈટ, માનો કે બીજી વાર ફરી પાછો ફ્લાવર લેવા માટે તમારે જે છે એક બીજી આખી સાયકલ જે છે પ્લાન્ટેશનની જે છે પ્રોડ્યુસ કરવી પડે. એની સામે એક જ વારમાં જે છે તમારે એક જ લાઈફ સાયકલમાં અહીંયા લાર્જ ક્વોન્ટિટીમાં ફ્લાવર અથવા તો ફ્રૂટ પ્રોડ્યુસ કરી શકો છો, જે હેવિયર છે, રાઈટ. અને આવા હેવિયર ફ્રૂટ હોય તો પર કેજી જે એને પ્રાઇસ મળવાની છે ડેફિનેટલી વધારે જ મળવાની છે. તો ઇકોનોમિકલી જે છે એ બેનિફિટ થશે. અને એ કેસમાં એગ્રીકલ્ચરની અંદર યુપ્લોઇડી જે છે એ ઘણી બધી જે છે તમને ઇમ્પોર્ટન્ટ છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો ડેફિનેટલી એગ્રીકલ્ચર પોઈન્ટ ઓફ વ્યૂ યુપ્લોઇડી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Moving to our next is aneuploidy, loss or gain of one or more chromosome in a set. તો એટલા માટે જો મેં લખેલું છે 2n-1 અથવા તો 2n+1. અહીંયા તમે એવું પણ લખી શકો છો, રાઈટ. તો આ જે છે એ તમારી મોનોઝોમી છે, રાઈટ. મોનોઝોમી એટલે કે એક માનો કે કદાચ હ્યુમનની વાત કરીએ તો 46 ક્રોમોઝોમમાંથી 45 થઈ ગયા, રાઈટ. એવી જ રીતે અહીંયા જે છે તમારી શું છે તો કે ભાઈ ટ્રાઇઝોમી થઈ ગઈ, એટલે કે જે તમારા ટોટલ તમારી પાસે જે સેટ હતો ક્રોમોઝોમમાં એમાંથી એક ક્રોમોઝોમની પેર એવી છે એમાં 3 ક્રોમોઝોમ થઈ ગયા, તો ટ્રાઇઝોમી તમને જોવા મળે છે, રાઈટ. આ રીતનું જે છે તમે જે છે એ વિચારી શકો છો. બીજા અલગ અલગ ટર્મિનોલોજી એન્યુપ્લોઇડીમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી બંનેની અંદર, રાઈટ. પણ આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડીનો મતલબ. યુપ્લોઇડીનો મતલબ શું થશે, રાઈટ. હિયર વોટ યુ આર ડુઇંગ ઇઝ યુ આર એડિંગ a set of chromosome, right. One or more complete set of chromosome is increased, right. તો એ કેસની અંદર ડેફિનેટલી ટ્રુ પ્લોઇડી પ્રોડ્યુસ થઈ છે એવું તમે કહી શકો છો. અને એ એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એવી જ રીતે એન્યુપ્લોઇડીમાં શું કહો છો તમે, આખો સેટ એડ કરતા નથી. યુ આઈધર લોસ ઓર ગેઇન one or more chromosome. જો કદાચ 1 ક્રોમોઝોમ લોસ થાય તો it is been mentioned as a 2n-1. if it is added, if it is gained, then we call it as a 2n+1, રાઈટ. માનો કે 2 ક્રોમોઝોમ લોસ થયા છે તો then we call it as a 2n-2. if 2 chromosomes are gained, then we call it as a 2n+2 likewise, right. તો again as I told you, this is again same thing જે આપણે એક્સપ્લેન કર્યું. પ્લોઇડીમાં યુપ્લોઇડી એટલે કે ટ્રુ પ્લોઇડી અને એન્યુપ્લોઇડી એટલે કે હેટ્રોપ્લોઇડી, રાઈટ, જેને આપણે ઇરેગ્યુલર પોલીપ્લોઇડી તરીકે આઈડેન્ટિફાઈ કરી, રાઈટ. યુપ્લોઇડીની અંદર ડેફિનેટલી જે છે એ કાં તો ઓર્ગેનિઝમ મોનોપ્લોઇડી અથવા તો ડાયપ્લોઇડી હોય, આવું તો નેચરમાં જોવા મળી શકે. પણ જ્યારે પણ તમે આ મોનોપ્લોઇડીને જે છે માનો કે એક્સપ્લોઇટ કરીને કાં તો ડાયપ્લોઇડીમાં કન્વર્ટ કર્યું છે, અથવા તો પછી 2 કરતાં વધારે સેટની અંદર તમે કદાચ નાખો છો તો 3x 4x 5x જે છે તમે કર્યું છે 3 times 4 times 5 times, સો દેન સચ અ કેસ ડેફિનેટલી ઇટ ઇઝ કોલ્ડ એઝ એ પોલીપ્લોઇડી, રાઈટ. તો આ તો એઝ સચ તમને જે છે વાંચીને પણ ખબર પડી શકે એ પ્રકારનું જે છે સ્ટ્રક્ચર જે છે તમને અહીંયા બતાવેલું છે, રાઈટ. સો ધીસ ઇઝ રિગાર્ડિંગ યુપ્લોઇડી. એન્યુપ્લોઇડીમાં ખાસ જે છે એ સમજવાનું છે અને એ જે છે એ તમે યાદ ખાસ રાખવાનું છે, રાઈટ. તો લેટ અસ મૂવ ટુવર્ડ ધી એન્યુપ્લોઇડી. પણ એન્યુપ્લોઇડીમાં જતાં પહેલાં આપણે યુપ્લોઇડીનો એક સરસ મજાનો એક્સપેરિમેન્ટ જે છે એ આપણે જોઈ લઈએ અને એનું એક્ઝામ્પલ પણ એક સરસ મજાનું જોઈ લઈએ, રાઈટ. તો યુપ્લોઇડીની અંદર ફરી પાછા 2 ફાટા અલગ અલગ પાડું છું તમને, ઓટોપોલીપ્લોઇડ્સ અને એલોપોલીપ્લોઇડ્સ, રાઈટ. ઓટોપોલીપ્લોઇડ્સનો મતલબ શું થશે, when you have a multiple of exactly same genome, right. સમજી લો કે જે ઓરિજિનલ જે પણ કાંઈ ઓર્ગેનિઝમ હતું એની પાસે જીનોમ જે છે એ શું હતું તો કે એ, રાઈટ. માનો કે એની પાસે 7 ક્રોમોઝોમ્સ હતા. હવે આ 7 ક્રોમોઝોમને બદલે મેં શું કર્યું છે તો કે એની 4 સેટ ઓફ ક્રોમોઝોમ જે છે એ મેં એડ કરી દીધા. તો 4ને બદલે કેટલા થઈ ગયા, હવે કેટલા થઈ ગયા 28 થઈ ગયા. માનો કે એ રિફર્સ ટુ સિંગલ સેટ ઓફ ક્રોમોઝોમ, તો 4a રાઈટ. આનો મતલબ શું થઈ ગયો, 4 set of chromosome is there, so then I will call it as a tetraploid, right. ટેટ્રાપ્લોઇડી પ્રોડ્યુસ છે એવું તમે કહી શકો. પણ ટેટ્રાપ્લોઇડી કેવી છે તો કે સેમ જીનોમની મેં ટેટ્રાપ્લોઇડી પ્રોડ્યુસ કરી છે. સો ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ એ ઓટો ટેટ્રાપ્લોઇડી અથવા તો ઓટો ટેટ્રાપ્લોઇડ. ધેટ ઓર્ગેનિઝમ વિલ બી કોલ્ડ એઝ એ ઓટો ટેટ્રાપ્લોઇડ. એની સામે અહીંયા જે છે એ શું કરું છું તો કે ભાઈ એલોપોલીપ્લોઇડમાં શું કરું છું, આઈ એમ ક્રિએટિંગ અ હાઇબ્રિડ, રાઈટ. તો મતલબ કે 2 અલગ અલગ જીનોમ બતાવતા હોય એટલે કે ડિફરન્ટ પ્લાન્ટ્સ હોય એનું જે છે હું શું કરું છું તો કે એક ફ્યુઝન બનાવું છું, એક યુનિયન ક્રિએટ કરું છું, રાઈટ. અને એ કેસમાં
આવું જે પણ કંઈ તમારો સેટ બનશે, રાઈટ, સમજી લો કે ઓરિજિનલ જે પણ કંઈ ઓર્ગેનિઝમ હતું એની પાસે સેટ હતો એ મતલબ કે ડાયપ્લોઇડ ઓર્ગેનિઝમ હતું, એની સામે બીજું ઓર્ગેનિઝમ તમારું એવું હતું કે જેની પાસે પણ જે છે તમારું એ આ ટાઈપનું બી ટાઈપનું એટલે કે અલગ ટાઈપનું જીનોમ હતું. હવે એ બંનેનું મેં ફ્યુઝન કર્યું, રાઈટ. તો એ કેસમાં જે મારી પાસે હાઇબ્રિડ બનશે ધેટ ઇઝ હેવિંગ વન ઓર મોર કમ્પ્લીટ સેટ ઓફ ક્રોમોઝોમ બટ ધ જીનોમ ઇઝ ડિફરન્ટ. જો જીનોમ ડિફરન્ટ હોય તો ડેફિનેટલી આઈ વિલ કોલ ઇટ એઝ એ એલો ટેટ્રાપ્લોઇડ, એલો પોલીપ્લોઇડ, રાઈટ, અથવા તો ટેટ્રાપ્લોઇડ એટલા માટે કારણ કે અહીંયા પણ 4 સેટ જ રિફર થયા છે, પણ એ 4 સેટમાંથી 2 સેટ તમારું જે છે એક પેર જે છે તમારી, રાઈટ, એટલે કે ડાયપ્લોઇડ જે છે એ તમારું એક જીવનું છે અને બીજું ડાયપ્લોઇડ જે છે એ બીજા ઓર્ગેનિઝમનું છે, રાઈટ. તો આવા કેસમાં એલો ટેટ્રાપ્લોઇડ જે છે એ પણ તમે કહી શકો છો. આવું એક સરસ મજાનું એક્ઝામ્પલ જે છે એ આપણા મટીરિયલમાં આપેલું છે અને જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, જે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું, રાઈટ. તો અહીંયા જે છે એ ટ્રિટિકમ ડ્યુરમ જે છે મેં તમને બતાવ્યું. ટ્રિટિકમ ડ્યુરમ એટલે કે એક જાતની વીટની વેરાયટી. ઘઉં જે છે એની ઘણી બધી વેરાયટી આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે જે નોર્મલી યુઝ કરીએ છીએ ઘઉં, એનું લેટિન નામ જે છે, સાયન્ટિફિક નામ છે એ છે ટ્રિટિકમ એસ્ટિવમ, રાઈટ. પણ ટ્રિટિકમ જ્યારે પણ સ્પીસીસ આવે તો સમજી લેવાનું કે તમારું એ વીટને રિલેટેડ છે, એટલે કે ઘઉંને લગતું છે. હવે નોર્મલી ટ્રિટિકમ જે છે એ ડાયપ્લોઇડ ઓર્ગેનિઝમ છે, સો દેટ્સ વાય ઇટ ઇઝ 2n = 28, રાઈટ. હવે એ કેસમાં જ્યારે પણ એ પોતાનું કોઈ પણ માનો કે એન્થર બનાવશે, રાઈટ, તો એ કેસમાં ડેફિનેટલી 14 જે છે તમારા એ ક્રોમોઝોમ આવશે. જ્યારે ગેમેટ બનશે તો ગેમેટોજિનેસિસમાં એ જે છે એ તમારા અડધા થઈ જશે, રાઈટ. તો 14 જે છે તમારા એ ક્રોમોઝોમ અહીંયા જે છે એ તમારા એડ થશે. એવી જ રીતે ધેર ઇઝ અ પ્લાન્ટ, રાઈટ, એક જાતનું સિરિયલ જ છે, રાઈટ, અનાજ કહી શકો તમે, દેટ ઇઝ કોલ્ડ એઝ એ રે, રાઈટ. તો RYE, રાઈટ. આ પણ એક જાતનું જે છે એ તમારું જે કહી શકાય ખાવામાં ઉપયોગમાં લઈ શકાય એ પ્રકારનું જ જે છે તમારો ધાન્ય પદાર્થ છે, રાઈટ. તો એક બાજુ વીટની વેરાયટી આપણે લીધી છે, બીજી જે છે એ તમારી કઈ વેરાયટી લીધી છે તો કે ભાઈ રેની સ્પીસીસ. એનું સાયન્ટિફિક નેમ શું છે તો કે સિકેલ સેરેલ, રાઈટ. હવે એના ક્રોમોઝોમ કેટલા છે ડાયપ્લોઇડ સેટની અંદર, કેટલા છે તો કે 14 છે. હવે 14 છે તો સીધી વસ્તુ છે કે ગેમેટોજિનેસિસમાં કેટલા થઈ જશે, 7 થઈ જશે, રાઈટ. અને હવે તમે જોઈ શકો છો કે આ બંનેનું મેં શું કર્યું છે, ફ્યુઝન કર્યું છે, હાઇબ્રિડ એક બનાવ્યો છે. તો F1 આઈ એમ શોઈંગ, F1 હાઇબ્રિડ જે છે એ સ્ટરાઇલ ટાઈપનો છે અને એના ટોટલ જે છે તમારા ક્રોમોઝોમ એ મેં કેટલા બતાવ્યા, 2n = 21. આ 21 કઈ રીતે થયા તો કે 14 જે છે એ વીટના અને 7 જે છે એ રેના. તો 14 પ્લસ જે છે તમારા 14 + 7 એટલે કેટલા થઈ ગયા તમારું તો કે 21. સો દેટ્સ વાય 2n ઇઝ શોન એઝ અ 21, રાઈટ. આવું જે પણ કંઈ તમારું હોય એ ખરેખર સર્વાઈવ કરી શકે નહીં, કારણ કે આ 14 અને 7નો મેળ કેવી રીતે કરો, પેર કેવી રીતે બનાવી, તો ક્રોમોઝોમલ ડબલિંગ જે છે એ કરવું પડે, રાઈટ. સો દેટ્સ વાય ઇટ ઇઝ અ હેક્ઝાપ્લોઇડ ટ્રિટિકેલ, રાઈટ. હેક્ઝાપ્લોઇડ એટલા માટે કારણ કે અહીંયા જે છે તમારા એ 14 છે, અહીંયા જે છે એ તમારા 7 છે, રાઈટ. અને અહીંયા જે છે એનું આપણે ડબલિંગ કર્યું, રાઈટ. તો ડેફિનેટલી ઇટ વિલ રિઝલ્ટ ઇન અ હેક્ઝાપ્લોઇડ. ટ્રિટિકેલ નામ એટલા માટે આપ્યું છે આપણે કારણ કે ટ્રિટિકમ ઉપરથી જે છે ઇનિશિયલ વર્ડ લીધા અને જે પણ કંઈ તમારું સિકેલ જે છે તમારું એના જે છે એ તમારા લાસ્ટ વર્ડ લીધા, રાઈટ. તો જો CALE અને અહીંયા જે છે તમારું TRITI, રાઈટ. તો ટ્રિટિકેલ મતલબ કે વીટ અને રે આ બંનેના કોમ્બિનેશનથી બનેલું ટ્રિટિકેલ, રાઈટ, વિચ ઇઝ હેવિંગ અ 42 ક્રોમોઝોમ. 42 ક્રોમોઝોમમાં ડેફિનેટલી એ જે છે તમારા વીટના જે છે અને સિરિયલના બંનેના તમે ક્રોમોઝોમ જો તમે કરશો તો તમને ક્રોમોઝોમનો નંબર જે છે એ આઈડેન્ટિફાઈ થઈ જશે, રાઈટ. તો આ રીતે 2n = 42 એ રીતે અહીંયા તમને બતાવેલા છે. તો ધીસ ઇઝ અ ફર્સ્ટ એક્ઝામ્પલ ઓફ ફર્સ્ટ મેન મેડ સિરિયલ, રાઈટ. સો એન્ડ ઇટ ઇઝ અ ક્રોસ બિટવીન વીટ એન્ડ રે, ઓકે. તો આ રીતનું જે છે તમે કદાચ તમને ટ્રિટિકમ અને રે સિવાયના પણ કોઈ કદાચ બીજા જે છે તમને કદાચ આવી રીતે હાઇબ્રિડ બનાવવાનું કે અને એના હેક્ઝાપ્લોઇડમાં અથવા તો ટેટ્રાપ્લોઇડમાં કેટલા ક્રોમોઝોમ જે છે એવું પૂછે તો તમને આવડવું જોઈએ, રાઈટ. મારા ખ્યાલથી ટ્રિટિકેલની અંદર નંબર ઓફ ક્રોમોઝોમ કેટલા હોય એ જે છે એ હેક્ઝાપ્લોઇડની અંદર એ તમને પૂછવામાં આવ્યું હતું, રાઈટ. તો એનું જે છે મેં અહીંયા એક્સપ્લેનેશન જે છે એ તમને બતાવેલું છે. ફરી પાછું જે છે એ તમે જોઈ લો, રાઈટ. વીટ અને રે આ બંને વચ્ચેની ક્રોસ કર્યો છે અને એના ફ્યુઝનથી જે છે હાઇબ્રિડ જે છે એ બનાવવામાં આવ્યો છે, રાઈટ. વિચ વોઝ અ ફર્સ્ટ મેન મેડ સિરિયલ, રાઈટ. તો ધાન્ય પદાર્થોની અંદર જે કહી શકાય કૃત્રિમ પ્રકારનું જે છે પહેલું એક્ઝામ્પલ છે, રાઈટ. અને એની અંદર બંનેની ડિઝાયરેબલ વેરાયટી કારણ કે ટ્રિટિકમ જે છે એ બહુ ઇઝીલી ગ્રોએબલ છે, જ્યારે સિકેલ સેરેલ જે છે તમારું એના જે છે કંઈક પોતાના એડવાન્ટેજ હશે, એમાં પ્રોટીન જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ હશે, રાઈટ. તો આ બંનેને ભેગા કરી અને એક નવું એક હાઇબ્રિડ બનાવ્યું ટ્રિટિકેલ,
રાઈટ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ, કે જે ખાવા માટે ઉપયોગમાં લઈ શકાય છે, રાઈટ. સો દેટ ઇઝ હેવિંગ ક્રોસ તમે કરશો તો સીધી વસ્તુ છે કે તમને મળશે 21 ક્રોમોઝોમ, અને ક્રોમોઝોમલ ડબલિંગ કરશો સો ડેફિનેટલી 42 ક્રોમોઝોમ જે છે તમને અહીંયા મળશે. લાઇકવાઇઝ ઇટ ઇઝ ધ કેસ, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યુપ્લોઇડી. નાવ વી વિલ મૂવ ટુવર્ડ્સ એન્યુપ્લોઇડી. એન્યુપ્લોઇડીની અંદર બે વસ્તુ આવી શકે, કાં તો તમે ક્રોમોઝોમ લોસ કરો છો, રાઈટ, વન ઓર મોર ક્રોમોઝોમ, રાઈટ, ફરી પાછું સેટ નહીં, રાઈટ, ખાલી વન ઓર મોર ક્રોમોઝોમ ધેટ ઇઝ લોસ્ટ. જો ઇફ ઇટ ઇઝ લોસ્ટ દેન ઇટ ઇઝ અ હાઇપોપ્લોઇડી. હાઇપોનો મતલબ શું થશે? ઓછું થવું. હાઇપરનો મતલબ શું થશે? વધુ, રાઈટ. તો વેન ધેર ઇઝ અ ગેઇન ઇન ધી ક્રોમોઝોમ, વન ઓર મોર ક્રોમોઝોમ, દેન ઇટ ઇઝ કોલ્ડ એઝ અ હાઇપરપ્લોઇડી. ઓકે, તો એન્યુપ્લોઇડીની અંદર બે એક્ઝામ્પલ, હાઇપોપ્લોઇડી અને હાઇપરપ્લોઇડી. હાઇપોપ્લોઇડીની અંદર ડેફિનેટલી there is a monozomy 2n-1. સે ફોર એક્ઝામ્પલ ઓરિજિનલ ઓર્ગેનિઝમ પાસે 8 ક્રોમોઝોમ છે તો -1 કરશો એટલે હવે 7 થયા તો એને આપણે શું કહીશું? મોનોઝોમી થયું, એવું તમે કહી શકશો. એવી જ રીતે નલીઝોમી. નલીઝોમીમાં બંને ક્રોમોઝોમ જે છે તમારા એ જતા રહ્યા છે, રાઈટ. તો એ કેસની અંદર જ્યારે બંને ક્રોમોઝોમ જતા રહે તો જે પણ કંઈ તમારા ડોમિનન્ટ કે રિસેસિવ તમે જે હોમોલોગસ પેર જે તમે ગણો છો ક્રોમોઝોમની, આખી જતી રહી. હવે આખી જતી રહે તો એ પ્રોટીન જે બનવાનો હતો એ બનશે નહીં. અને કોઈ પણ જીવની અંદર, ઓર્ગેનિઝમની અંદર કોઈ પણ ક્રોમોઝોમ હોય ને એના કોઈ ફિક્સ રીઝનથી હોય, રાઈટ. હવે એ ક્રોમોઝોમ જ જો આખો લોસ થઈ ગયો, તમારી પેર જ આખી લોસ થઈ ગઈ, તો એ કેસમાં એ પ્રોટીનનું એક્સપ્રેશન જ નહીં થાય. અને નોર્મલી નલીઝોમી જે છે મેં તમને કીધું એ કયા ટાઈપનું હોય તો કે ઇટ ઇઝ અ લીથલ ટાઈપ ઓફ એન મ્યુટેશન, રાઈટ. સો નલીઝોમી ઓલવેઝ રિઝલ્ટ્સ ઇન અ ડેથ ઓફ એન પર્સન. હા, હવે એક વસ્તુ ખરી, તમને અહીંયા કદાચ તમને કોઈ એવું પૂછે કે ભાઈ સમજી લો કે અહીંયા તો 2n-2 આપણે લખી દીધું, પણ માનો કે કદાચ કોઈ આપણને એવું પૂછે કે વોટ ઇઝ મિનિંગ ઓફ સચ ટાઈપ ઓફ એન એક્સપ્લેનેશન 2n-1 -1. આ ટાઈપનું કોઈ આપણને પૂછે તો એનો શું મતલબ થાય, રાઈટ. તો સમજી લો, માનો કે કદાચ તમને કહું કે ભાઈ હ્યુમન સેલ જે છે એની પાસે 46 ક્રોમોઝોમ છે. હવે આ 46 ક્રોમોઝોમમાંથી માનો કે કદાચ નંબર ઓફ ક્રોમોઝોમ જે છે તમારા એ 44 થઈ ગયા, તો એ 44 થયો, એમાં બે વસ્તુ કેસ જે છે તમે ડિસ્કસ કરી શકો છો. કયો બે કેસ? તો કે એક તો તમારો એવો કેસ કે જેમાં બે અલગ અલગ ક્રોમોઝોમ જે છે તમારા હોમોલોગસ પેર હતી, 23 પેર છે, રાઈટ. 23 પેરમાંથી માનો કે સમજી લો ફોર એક્ઝામ્પલ 21st પેરમાંથી અને 15th પેર જે છે તમારે 15મો ક્રોમોઝોમ રંગસૂત્ર જે છે અને 21મો રંગસૂત્ર છે એની જોડી જે છે એમાંથી બેમાંથી એક રંગસૂત્ર જતા રહે તો પણ 44 ક્રોમોઝોમ થશે. અથવા તો સમજી લો કે 21st ક્રોમોઝોમ જે પેર જે છે એ આખી જતી રહી તો પણ તમારું 44 થઈ ગયું, રાઈટ. તો જો બે વસ્તુ અલગ થઈ ગઈ, વેન સે ફોર એક્ઝામ્પલ 21st ક્રોમોઝોમ ઇઝ કમ્પ્લીટલી લોસ્ટ, આખી પેર જતી રહી છે, તો ધેન વી કોલ ઇટ એઝ એ નલીસોમી. અને એનું એક્સપ્રેશન આપણે જે છે કઈ રીતે કરશું? 2n-2. પણ બે અલગ અલગ હોમોલોગસ ક્રોમોઝોમની પેરમાંથી માત્ર એક રંગસૂત્ર જે છે જતું રહ્યું છે, તો ધેન વી વિલ કોલ ઇટ એઝ એ 2n-1 અને આને આપણે નલીઝોમી કહી શકતા નથી. એના બદલે આપણે એને શું કહેશું? વી વિલ કોલ ઇટ એઝ એ ડબલ મોનોઝોમી. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. માનો કે હજી કદાચ તમે હજી બીજી એક એડ કરો, 21st ક્રોમોઝોમ, 15th ક્રોમોઝોમ અને 13th ક્રોમોઝોમ, આ ત્રણેયની ક્રોમોઝોમમાંથી એક ક્રોમોઝોમ જતું રહ્યું છે, પેરમાંથી એક ક્રોમોઝોમ જતું રહ્યું, તો 2n-1 ત્રણ વાર તમારો -1 થશે, રાઈટ. તો એ કેસમાં ટ્રિપલ મોનોઝોમી થશે, રાઈટ. તો આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. ડબલ મોનોઝોમી માટે નીચેનામાંથી કયું સાચું છે એવું તમને પૂછ્યું હોય તો ડેફિનેટલી રાઈટ આન્સર ઇઝ ધીસ. વોટ ઇઝ ટ્રુ ફોર ડબલ મોનોઝોમી? તો એના માટે તમારું આ જે છે એ સાચું રહેશે. આ ડબલ મોનોઝોમી નથી, ધીસ ઇઝ નલીઝોમી, રાઈટ. તો નલીઝોમી વસ્તુ અલગ છે અને ડબલ મોનોઝોમી વસ્તુ અલગ છે. આ તમારા માઇન્ડમાં બિલકુલ ક્લિયર થઈ જવું જોઈએ અને આ જૂની એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે એટલે ખાસ જે છે એ તમારે યાદ રાખવાનું છે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર, રાઈટ. તો હાઇપોપ્લોઇડી સમજ્યા પછી હવે આપણે આગળ વધીએ છીએ હાઇપરપ્લોઇડી. હાઇપરપ્લોઇડીમાં પણ જે છે તમારું એ અલગ અલગ એક્ઝામ્પલ લઈએ આપણે. સે ફોર એક્ઝામ્પલ 1 ક્રોમોઝોમ ઇઝ એડેડ, તો ધેન વી વિલ કોલ ઇટ એઝ એ ટ્રાઇઝોમી. ઇફ ધેર આર 2 ક્રોમોઝોમ્સ બીન એડેડ, તો ધેન વિલ કોલ એઝ એ ટેટ્રાઝોમી. બહુ સિમ્પલ થઈ ગયું. પણ સમજી લો કે 2n+1+1 એવું કીધું હોય તો ડેફિનેટલી વિલ કોલ ઇટ એઝ એ ડબલ ટ્રાઇઝોમી. ઓકે, ચલો બહુ જ ઇઝી થઈ ગયું આપણે માટે. ડબલ મોનોઝોમી સમજ્યા પછી ડબલ ટ્રાઇઝોમી સમજવું ખૂબ જ સહેલું છે, રાઈટ. પણ એમ છતાં પણ લોંગ ટર્મમાં યાદ રાખવાનું છે. જો હવે અહીંયા જે છે એ આખો ક્રોમોઝોમનો સેટ એડ થતો નથી અથવા તો આખો ક્રોમોઝોમનો સેટ આપણે ગુમાવતા નથી, તો ધીસ ઇઝ નોટ એ ટ્રુ પ્લોઇડી, રાઈટ. ધીસ ઇઝ નોટ એ યુપ્લોઇડી. ધેટ્સ વાય વી કોલ ઇટ એઝ એ આઈધર એન્યુપ્લોઇડી ઓર વી કોલ ઇટ એઝ એ હેટરોપ્લોઇડી.
ઓકે, તો આ બધાના મિનિંગ તમે જે છે એ સમજશો તો તમને એનું જે છે એ ક્વેશ્ચન જે છે તમને સમજવા ખૂબ જ સહેલા પડશે. ઓકે, ફરી પાછા તમે જે છે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકો છો ડિપેન્ડિંગ ઓન ધી કાઇન્ડ ઓફ ક્રોમોઝોમ્સ વિચ આર ઇન્વોલ્વ, રાઈટ. તો ક્રોમોઝોમ જ બે ટાઈપના છે, તમને ખ્યાલ છે, રાઈટ, ઓટોઝોમ્સ અને સેક્સ ક્રોમોઝોમ. તો એ કેસમાં તમે તમારી એન્યુપ્લોઇડી જે છે એને પણ ફરી પાછી બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકો. કઈ બે કેટેગરીમાં? તો કે જે ઓટોઝોમમાં જોવા મળે એ ટાઈપની, એટલે કે ઓટોઝોમલ એન્યુપ્લોઇડી, અને બીજી સેક્સ ક્રોમોઝોમ્સમાં જોવા મળે એ સેક્સ ક્રોમોઝોમલ એન્યુપ્લોઇડી, રાઈટ. અને આ એન્યુપ્લોઇડીને રિલેટેડ ડિઝીઝ આપણી ટેક્સ્ટબુકમાં સરસ મજાના ડિસ્ક્રાઇબ કરેલા છે, જે આપણે આજે લર્ન કરીશું. ઓકે, તો ટ્રાઇઝોમી એટલે કે 2n+1 એના સરસ મજાના 5 એક્ઝામ્પલ જે છે તમને બતાવેલા છે, જેમાંથી ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ, આ બંને જે છે એ તમારી બુકની અંદર ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરેલા છે અને રિપીટેડલી આસ્ડ ક્વેશ્ચન છે. એ સિવાય સુપર મેલ, સુપર ફિમેલ અને પેટાઉ સિન્ડ્રોમ, રાઈટ, આ ત્રણ પણ આપણે જોશું કે જે જૂની રેફરન્સ બુકમાં તમને જોવા મળશે અને જૂની એક્ઝામ્સમાં પૂછાઈ ગયેલા છે. ઓકે, જે ટેક્સ્ટ બુકમાં ડિસ્ક્રાઇબ કરેલા નથી, રાઈટ. તો ક્લેઇનફેલ્ટર અને ડાઉન તો એકદમ ડિટેલમાં જોવાનું છે અને બાકીના બધા પણ જે છે એ આપણે એક ઓવરવ્યૂ જે છે એ લેવાનો છે. સો સ્ટાર્ટિંગ વિથ ધી ફર્સ્ટ વન, દેટ ઇઝ ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ. ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ્સ ડેફિનેટલી એની અંદર ટ્રાઇઝોમી જોવા મળે છે. તો જો ટ્રાઇઝોમી જે છે, ફરી પાછું તમને અહીંયા કહી દઉં, જે આપણે અહીંયા જે બતાવ્યા છે એમાંથી આ જે છે તમારા ઉપરના ત્રણ જે છે એ સેક્સ ક્રોમોઝોમલ એન્યુપ્લોઇડી છે. જ્યારે આ બંને જે છે ડાઉન સિન્ડ્રોમ અને પેટાઉ સિન્ડ્રોમ જે છે એ બંને જે છે તમારા ઓટોઝોમલ એન્યુપ્લોઇડીના એક્ઝામ્પલ છે, રાઈટ. તો એ ખાસ જે છે તમારા માઇન્ડમાં રાખવાનું છે, રાઈટ. તો કહી દીધું છે મેં, ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ સેક્સ ક્રોમોઝોમલ એન્યુપ્લોઇડી છે, તો ડેફિનેટલી તમને અહીંયા દેખાય છે, રાઈટ. સો યુ કેન જસ્ટ સી દેટ કે અહીંયા 47 ક્રોમોઝોમમાં સેક્સ ક્રોમોઝોમની પેર જે છે ત્યાં તમને ટ્રાઇઝોમી જોવા મળે છે, રાઈટ. તો એક એક્સ ક્રોમોઝોમ જે છે એની કોપી જે છે એ વધી ગઈ છે, રાઈટ. તો XY જે જોવા મળવું જોઈએ નોર્મલ મેલમાં, અને એ કેસમાં 46 ક્રોમોઝોમ હોવા જોઈએ, એની બદલે XXY જોવા મળે છે. XXY થઈ ગયું તો સીધી વસ્તુ છે કે નંબર ઓફ ક્રોમોઝોમ જે 46 હોવા જોઈએ એને બદલે કેટલા થઈ ગયા? 47 થઈ ગયા. હવે આવું કઈ રીતે થઈ શકે, રાઈટ. તો રીઝન જે છે તો તમને પૂછાય તો રિમેમ્બર દેટ ઇટ ઇઝ બિકોઝ ઓફ નોન ડિસજંક્શન ઓફ ધી સેક્સ ક્રોમોઝોમ. હવે આ નોન ડિસજંક્શન શું છે એ મેં તમને આની પહેલાં એકવાર સેલ ડિવિઝન વખતે બતાવેલું છે, રાઈટ. પણ એમ છતાં પણ તમને જે છે ફરી પાછું એકવાર રિપીટ કરી દઉં છું, ડાયાગ્રામથી તમને ખ્યાલ પડશે, રાઈટ. તમને ખ્યાલ છે કે ક્રોમેટિડ્સ અથવા તો ક્રોમોઝોમલ પેરમાંથી એક ક્રોમોઝોમ છૂટો પડવાની પ્રોસેસ હંમેશા ક્યારે થાય? તો કે જે તમારો જે અલગ અલગ ફેઝ હોય, પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ, ટેલોફેઝ, આ 4 ફેઝમાંથી હંમેશા એનાફેઝમાં જે છે એ સેપરેટ થાય. અને જ્યારે આપણે સેક્સ ક્રોમોઝોમની વાત કરીએ તો ડેફિનેટલી જે છે તમારી ગેમેટોજિનેસિસની પ્રોસેસ જે છે એમાં જે છે તમારા બે પોસિબિલિટી જે છે તમારી આવશે, રાઈટ. એક તો કાં તો મિયોસિસ 1માં આવે અથવા તો મિયોસિસ 1માં એટલે કે એનાફેઝ 1માં આવે, અને બીજું જે છે તમારું મિયોસિસ 2ની અંદર, એનાફેઝ 2ની અંદર આવું થઈ શકે, રાઈટ. તો ધીસ ઇઝ, પણ એક સરસ મજાનો ક્વેશ્ચન અહીંયા પૂછ્યો છે, વોટ ઇઝ ધી નંબર ઓફ બાર બોડીઝ ઇન ધીસ કેસ ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમની અંદર? તો તમને યાદ છે કે નંબર ઓફ બાર બોડીઝ જે છે એ આપણે ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ માટે આગલા લેક્ચરમાં કેટલી કીધી હતી? અથવા તો બાર બોડીઝ માટે આપણે જે ઇક્વેશન મૂક્યું હતું શું મૂક્યું હતું? યસ, ઇટ ઇઝ નંબર ઓફ એક્સ ક્રોમોઝોમ -1. નોર્મલી મેલમાં બાર બોડીઝ જે છે કેટલી હોય? 0 હોય. પણ ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમમાં કારણ કે ટ્રાઇઝોમી છે તો એ સંજોગોમાં મેલ હોવા છતાં પણ અહીંયા નંબર ઓફ બાર બોડીઝ વિલ બી 1, રાઈટ. તો વેરી સિમ્પલ. ચલો આગળ વધીએ છીએ આપણે મિયોટિક ડિવિઝનની અંદર ડિસજંક્શન કોને કહેવા માગીએ છીએ એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ. તો એઝ યુ કેન સી દેટ કે ધીસ ઇઝ અ નોર્મલ સેલ, રાઈટ, કે જે તમારું મિયોટિક ડિવિઝનની પહેલાં છે. મિયોસિસ 1માં જે છે એ નોર્મલી શું થાય? ક્રોમોઝોમ જે છે તમારી પેર જે છે એમાંથી એક ક્રોમોઝોમ જે છે એ એક બાજુ જશે, બીજો ક્રોમોઝોમ જે છે તમારો બીજી બાજુ જશે, રાઈટ. તો લાઇકવાઇઝ ઇટ વિલ બી કેસ. તો બહુ સમજી શકાય એવું છે. અને આવું ક્યારે થાય? મેં તમને કીધું કે એનાફેઝ 1ની અંદર થાય, રાઈટ. તો બહુ સિમ્પલ છે. તો અહીંયા નોર્મલ જો મિયોસિસ 1 થયું હશે અને નોર્મલ મેટોસિસ થાય તો એક ક્રોમોઝોમ જે છે તમારું ફરી પાછું, રાઈટ, અહીંયા જેમ આપણે કીધું એમ કે એક પેર હતી એમાંથી એક બાજુ ગયું, બીજું બીજી બાજુ ગયું, એવી જ રીતે હવે અહીંયા જે છે તમારું એક ક્રોમોઝોમ છે એની બે ક્રોમેટિડ્સ જે છે એ સેપરેટ થાય છે. તો આ જે છે તમારી ક્રોમેટિડ સેપરેટ થઈ ગઈ, અને એ કેસમાં રિઝલ્ટન્ટ જે તમારા સેલ હશે એક પેરેન્ટ સેલમાંથી હંમેશા 4 ડોટર સેલ બને, અને 4 ડોટર સેલમાં જે નંબર ઓફ જે ક્રોમોઝોમ હોય એ ઓરિજિનલ સેલ કરતાં કેટલા હોય? તો કે અડધા હોય, રાઈટ. કારણ કે ઇન્ડિવિજ્યુઅલ ક્રોમેટિડ જે છે એ ક્રોમોઝોમ તરીકે બિહેવ કરશે, રાઈટ. તો સમજી લો કે અહીંયા 46 રંગસૂત્ર હતા તો હવે 4 આપણી પાસે સેલ આવ્યા જેની પાસે 23 રંગસૂત્ર છે.
હવે સમજી લ્યો કે કદાચ માનો કે જે આપણે એક સિનારીઓ જોયો હતો અહીંયા, નોર્મલ મિયોટિક ડિવિઝન જે થાય એના બદલે જો ડિસજંક્શન થાય તોની વાત છે, રાઈટ. તો ડિસજંક્શન થાય તો તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે છે એ 2 ક્રોમોઝોમ ગયા અને બીજા સેલની અંદર 2 ક્રોમોઝોમ ગયા. હવે જો માનો કે ડિસજંક્શન થયું છે, માનો કે તમે મ્યુટાજેનિક એજન્ટ એડ કર્યું, તો એ કેસમાં એક ક્રોમોઝોમની પેર છૂટી જ ના પડી. મતલબ કે એક સેલ પાસે 3 ક્રોમોઝોમ ગયા અને બીજું સેલ હતું એની પાસે કેટલા ક્રોમોઝોમ ગયા? એક જ ક્રોમોઝોમ ગયું. તો સીધી વસ્તુ છે કે જેની પાસે એક જ ક્રોમોઝોમ ગયું છે એની ક્રોમેટિડ્સ જે સેપરેટ થશે એમાં કેટલી ક્રોમેટિડ સેપરેટ થશે? 2 જ ક્રોમેટિડ સેપરેટ થશે અને એ કેસમાં n-1ની સિચ્યુએશન જ થશે. એની સામે જે સેલ પાસે 3 ક્રોમોઝોમ ગયા છે ત્યાં 3 ક્રોમેટિડ સેપરેટ થશે, મિયોસિસ 2 નોર્મલ હોય તો. ઓકે. અને એ કેસમાં કારણ કે મિયોસિસ 1માં કંઈક પ્રોબ્લેમ થયો છે, નોન ડિસજંક્શનની પ્રોસેસ થઈ છે, તો 2 સેલ એવા બનશે જેમાં n+1 એટલે કે ટ્રાઇઝોમીવાળા બનશે અને બીજા જે છે તમારા એમાં શું બનશે? તો કે મોનોઝોમીવાળા જે છે એ બનશે. બીજા 2 સેલ જે છે એ મોનોઝોમીવાળા બનશે. એવી જ રીતે શક્ય છે કે કદાચ મિયોસિસ 1 બિલકુલ નોર્મલ હોય પણ ડિસજંક્શન જે છે એ ક્યાં થાય? તો કે ભાઈ એ તમારું થશે મિયોસિસ 2ની અંદર, એટલે કે એનાફેઝ 2ની અંદર. તો તમે જોઈ શકો છો કે એક સેલ જેની પાસે તમારા આ રીતનું જે નોન ડિસજંક્શન થયું મિયોસિસ 2ની અંદર, તો એની પાસે n+1ની સિચ્યુએશન આવી અને બીજો સેલ જે છે એમાં n-1 એટલે કે મોનોઝોમની સિચ્યુએશન આવી. જ્યારે અહીંયા જે છે એ નોર્મલ, કારણ કે મિયોસિસ 1 નોર્મલ થયું હતું તો અહીંયા જે છે એ બંને સેલ કેવા બન્યા? નોર્મલ ટાઈપના બન્યા, રાઈટ. તો આ ટાઈપની સિચ્યુએશન જે છે એ થઈ શકે નોન ડિસજંક્શન ઇન મિયોસિસ 1 એન્ડ મિયોસિસ 2, રાઈટ. ધીસ ટુ પ્રોસેસ, રાઈટ, સ્પિન્ડલ ફાઇબર પ્રોપરલી જોઈન્ટ ના થાય કાઇનેટોકોર સાથે, તો એ જે છે સેપરેશન ઇક્વલ થવું જોઈએ, ઇક્વલ થાય નહીં. ઇક્વલ ન થાય તો એ કેસમાં ડેફિનેટલી એન્યુપ્લોઇડી થઈ શકે. તો ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ માટે, ડાઉન સિન્ડ્રોમ, આ બધા માટેનું રીઝન આપણને કોઈ પૂછે તો આન્સરમાં શું લખશું આપણે? નોન ડિસજંક્શન આઈધર એટ મિયોસિસ 1 એટલે કે એનાફેઝ 1 અથવા તો મિયોસિસ 2 એટલે કે એનાફેઝ 2, રાઈટ. કારણ કે રંગસૂત્રની રંગસૂત્રિકાઓ ક્યારે છૂટી પડે છે? એનાફેઝમાં, ભાજનોતરા અવસ્થામાં જ છૂટી પડે છે, બરાબર. પછી ભાજનોતરા અવસ્થા 1 હોય કે ભાજનોતરા અવસ્થા 2 હોય, બરાબર. આગળ વધીએ છીએ. સિમ્ટમ્સની જો કદાચ વાત કરીએ તો જ્યારે પણ સેક્સ ક્રોમોઝોમને રિલેટેડ તમને આ ટાઈપના મ્યુટેશન જોવા મળે તો હંમેશા આ ટાઈપના ઓર્ગેનિઝમ જે છે, જે સ્પીસીસ હોય એ નોર્મલી સ્ટરાઇલ હોય છે, રાઈટ. તો એક એ વસ્તુ ખાસ જોવા મળશે. અને બીજું સેક્સ ક્રોમોઝોમને રિલેટેડ જે છે, કારણ કે એક્સ ક્રોમોઝોમ 2 વાર એક્સપ્રેસ થયા તો મેલનેસ જે છે એ કમ્પેરેટિવલી જે છે એ ઓછી થશે, રાઈટ. ફિમેલનેસના કેરેક્ટર્સ જે છે એ કમ્પેરેટિવલી ડેવલપ થશે. તો યુ કેન જસ્ટ સી દેટ. ગાયનેકોમાસ્ટિયા, જો તમને યાદ હોય તો ગાયનેકોમાસ્ટિયાનો મિનિંગ આપણે શું જોયો હતો? there is an enlargement of breast, there is development of breast in case of male, right. તો gyneco નો મતલબ થશે related to female, so development of symptoms of female in male, so right, so here you can just see that this situation is called as a gynecomastia. એવી જ રીતે thin voice, right, જે normally male નો voice જે છે કેવો હોવો જોઈએ, રાઈટ, કે જે સેજ ઘેરો હોવો જોઈએ, રાઈટ, એના બદલે કેવો થશે? થીન વોઇસ થશે, રાઈટ, કારણ કે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું છે. એવી જ રીતે આવા બધા જ જીનેટિક ડિસઓર્ડરની અંદર નોર્મલી પેશન્ટ જે છે એનું આઈક્યુ લેવલ ઓછું હશે, એટલે આ પણ એક કોમન સિન્ડ્રોમ જે છે એ યાદ રાખી લેજો. મેન્ટલ રિટાર્ડેશન જે છે તમને મોટાભાગના કેસમાં જે છે એ જોવા મળશે, રાઈટ. આઈક્યુ લેવલ જે છે કેવું હશે? ઓછું હશે. બીજું, 2 એક્સ ક્રોમોઝોમની પ્રેઝન્સ હશે તો વાય ક્રોમોઝોમ ઉપર થોડીક જે છે એડવર્સ ઇફેક્ટ આવશે, અને એ કેસમાં વાય ક્રોમોઝોમના પ્રોટીન ઓછા એક્સપ્રેસ થશે. સો ડેવલપમેન્ટ ઓફ ટેસ્ટિસ ઓલ્સો ગેટ્સ અફેક્ટેડ. એ ટ્રોફી, એ મતલબ શું થશે? એબસન્ટ. અને ટ્રોફીનો મતલબ શું થશે? સાઇઝ. So size of testis is reduced, and in that case definitely you can just see here there is a testis atrophy, right. testis નું proper development નહીં થયું હોય તો sperm production થાય નહીં. sperm production related આપણે 2 disease જોયા હતા, એક ઓલિગોસ્પર્મિયા અને બીજું શું જોયું હતું? એઝોસ્પર્મિયા. એઝોસ્પર્મિયાનો મીનિંગ શું થશે? there is a near absence of sperm, right. તો એઝોસ્પર્મિયા, તો આ બધા જે છે એ ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમના જે છે ના સિમ્ટમ્સ જે છે એ આપણે અહીંયા જોયા, રાઈટ. તો જે ક્રોમોઝોમનું એબ્રેશન જે તમારું જે છે ન્યુમેરિકલ મ્યુટેશન તમને જે જોવા મળે છે, એન્યુપ્લોઇડી જોવા મળે છે, એના ઉપરથી જ તમને સિમ્ટમ્સ ખ્યાલ આવી જશે. એક્સ એક્સ વાય, તો વાયની ઇફેક્ટ જે છે વાયના પ્રોટીન્સ હશે એડવર્સલી ઇફેક્ટ થશે, અને એક્સ જે છે તમારું 2 વધારે છે એટલે 1 વધારે છે, તો એ કેસમાં એને રિલેટેડ એટલે ફિમેલનેસ જે છે એના સિમ્ટમ્સ વધારે જોવા મળશે, અને મેલનેસ જે છે એ કમ્પેરેટિવલી ઓછી થશે, રાઈટ. તો સિમ્ટમ્સ આર વેરી ઇઝી ટુ રિમેમ્બર: ગાયનેકોમાસ્ટિયા, થીન વોઇસ, મેન્ટલ રિટાર્ડેશન, ટેસ્ટિસ એટ્રોફી અને એઝોસ્પર્મિયા. આ ચારે ચારનું મિનિંગ સહિત આપણે જે છે એ કમ્પ્લીટ એક્સપ્લેનેશન જે છે એ જોયું છે. કોઈ આપણને પૂછે કે ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ શેની અંદર આવશે, તો યાદ રાખો કે એ ટ્રાઇઝોમીમાં આવે છે, રાઈટ.
ટ્રાઇઝોમીમાં મતલબ કે તમારું જે છે એ 2n+1 જે છે એ ટાઈપનું તમારું જે છે એ જોવા મળે છે, રાઈટ. કારણ કે તમને જે છે એ કદાચ સાંકેતિક ભાષામાં જે છે એ પણ પૂછી શકે કે વેધર ઇટ ઇઝ 2n-1, 2n+1, 2n+2 ઓર 2n-2, રાઈટ. આમાંથી કયું જે છે ક્લેઇનફેલ્ટર્સ માટે સાચું પડે છે? તો યોર આન્સર ઇઝ 2n+1, દેટ ઇઝ ઇટ ઇઝ અ ટ્રાઇઝોમી. ટ્રાઇઝોમી એટ વિચ ક્રોમોઝોમ? તો સેક્સ ક્રોમોઝોમ, બરાબર ને. આ રીતે તમારે યાદ રાખવાનું રહેશે, રાઈટ. તો ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ બહુ જ ઇઝી થઈ ગયું. આગળ વધીએ છીએ સુપર ફિમેલ અને સુપર મેલ, રાઈટ. તો સુપર ફિમેલની અંદર ડેફિનેટલી અહીંયા પણ ટ્રાઇઝોમી થશે. નોર્મલી કેવું હોય 44+XX, એના બદલે અહીંયા શું આવે છે 44+XXX, રાઈટ. તો હિયર there is a trisomy of X chromosome અને ડેફિનેટલી હિયર ઇટ ઇઝ અગેન ડ્યુ ટુ નોન ડિસજંક્શન. નંબર ઓફ બાર બોડીઝ હંમેશા આપણે નંબર ઓફ X ક્રોમોઝોમ -1 કરીએ છીએ, તો અહીંયા જે છે સુપર ફિમેલમાં કેટલી થશે 2 જ થશે, રાઈટ. તો 3 - 1 દેટ ઇઝ 2. ઓકે. સિમ્ટમ્સ ડેફિનેટલી મેન્સ્ટ્રુઅલ સાયકલ ઇરેગ્યુલર થશે, રાઈટ. અને મેન્ટલી જે છે રિટાર્ટેડ ટાઈપના. તો મેં તમને કીધું એમ કે હંમેશા જો સેક્સ ક્રોમોઝોમની એન્યુપ્લોઇડી હોય તો એક તો સિમ્ટમ જે છે સેક્સ્યુઅલ ઓર્ગનને રિલેટેડ હશે અને બીજું જે છે મેન્ટલ રિટાર્ડેશન તો બધામાં હશે ને હશે જ, રાઈટ. આ એક ખાસ ધ્યાનમાં રાખજો. તો એક્સ ક્રોમોઝોમ, કારણ કે બંને એક્સ ક્રોમોઝોમ જે છે એ તમારા યુ ક્રોમેટિન ટાઈપના છે, બંને એક્સપ્રેસ થાય તો એ કેસમાં હોર્મોનલ પ્રોડક્શન જે થવું જોઈએ એની કરતાં વધારે થશે અને એ કેસમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે કેવું થશે ઇરેગ્યુલર ટાઈપનું થશે. Second is mentally retarded status, right. Moving toward the another one is a super male. Super male ની અંદર પણ ટ્રાઇઝોમી, પણ here there is a trisomy of Y chromosome, right. તો XY ને બદલે શું આવે છે XYY, રાઈટ. જો આ બધાની અંદર નંબર ઓફ ક્રોમોઝોમ, ટોટલ નંબર ઓફ ક્રોમોઝોમ તો 47 જ છે, પણ બધાની અંદર અલગ અલગ સ્ટેટ જોયું. ક્લેઇનફેલ્ટરમાં આપણે શું જોયું XXY જોયું. સુપર ફિમેલમાં આપણે શું જોયું તો કે XXX જોયું અને સુપર મેલની અંદર આપણે શું જોયું XYY જોયું, રાઈટ. તો જો XYY ટ્રાઇઝોમી ઓફ Y ક્રોમોઝોમ જે છે એ તમને અહીંયા જોવા મળશે, રાઈટ. તો હવે તમને એક ક્વેશ્ચન થવો જોઈએ, રાઈટ, કે XX એ તો સમજી શકાય કે ભાઈ નોન ડિસજંક્શનને કારણે થાય. એવી જ રીતે XXY એ પણ નોન ડિસજંક્શનને કારણે થાય, પણ XYY કેવી રીતે થઈ શકે, રાઈટ. કારણ કે જ્યારે પણ ઝાયગોટ ફોર્મેશન હોય, રાઈટ, ગેમેટોજિનેસિસ હોય, એમાં Y ક્રોમોઝોમ તો હંમેશા એક જ રહેવાનો છે. તો નોન ડિસજંક્શનને કારણે XYY થાય એવું તો ક્યારેય શક્ય બનવાનું નથી. તો સીધી વસ્તુ છે કે જો કદાચ તમને કોઈ પૂછે કે સુપર મેલ એટલે કે XYY કન્ડિશન કઈ રીતે ડેવલપ થાય, તો રીઝન તમારી સામે બતાવેલું છે that there is an endo reduplication. એન્ડો રીડુપ્લિકેશન મતલબ કે Y ક્રોમોઝોમ જે છે એ એન્ડોમાઇટોસિસની પ્રોસેસથી એ ડુપ્લિકેટ થાય છે, રાઈટ. તો there is one more copy of Y chromosome that gets created. આવી પ્રોસેસને જો તમે કદાચ સેલ ડિવિઝનનું ચેપ્ટર પાછું જોશો ને, મારું પીપીટી તમને બતાવેલી છે, એમાં મેં એન્ડોમાઇટોસિસની અંદર અથવા તો એન્ડો રીડુપ્લિકેશનની અંદર ડિસ્ક્રાઇબ કરેલી છે. મતલબ કે Y ક્રોમોઝોમની એક કોપી નવી બની હોય તો જ આ રીતનું XYY થઈ શકે. નોન ડિસજંક્શનને કારણે ક્યારેય XYY થઈ શકે નહીં. આ બહુ સમજી શકાય એવી વાત છે, કારણ કે એક્સ ક્રોમોઝોમ જે છે ને એ તમારું કદાચ નોન ડિસજંક્શન થાય તો સમજી શકાય કે ભાઈ ચલો માનો કે આ XX હતું તમારું, રાઈટ, અને અહીંયા સામેની સાઈડ જે છે તો એ કેસમાં એવું શક્ય છે કે આ આખો સાઈડ જે છે એ સેપરેટ ના થયો ને એક સેલની અંદર જતો રહ્યો. પણ જ્યારે XYની વાત આવે તો માનો કે કદાચ XY સેપરેટ ન થાય તો પણ એ XY જ આખો જશે, રાઈટ. અને સામેની સાઈડથી તો હંમેશા એક X ક્રોમોઝોમ જ આવવાનો છે, રાઈટ. માનો કે સામેની સાઈડ જે છે તમારું એ સેપરેશન થવું જોઈએ, એમાં XX હશે તો આ જે છે એ સેપરેટ થશે, રાઈટ. તો એ કેસમાં X ક્રોમોઝોમ જે છે ફિમેલમાંથી જે છે એ એક સેપરેટ થઈ અને એ સિચ્યુએશન કઈ બનાવશે તમારી XXY બનાવશે જ્યારે પણ એ ઝાયગોટ ફોર્મ થાય ત્યારે, રાઈટ. કારણ કે એક સેલમાંથી નોન ડિસજંક્શનમાંથી XY આવ્યું, બીજા સેલ ફિમેલમાંથી જે ગેમેટોજિનેસિસમાં X સેપરેટ થયો તો જે રિઝલ્ટન્ટ સેલ જે છે એની અંદર શું આવ્યું XYY. તો આવું નોન ડિસજંક્શનને કારણે પોસિબલ છે, પણ નોન ડિસજંક્શનમાં XYY પોસિબલ નથી. કારણ કે કદાચ આ નોન ડિસજંક્શન થાય XY તો પણ એ YY સાથે નથી આવવાનો, એ શું આવવાનું છે XY જ સાથે આવવાનું છે. આઈ હોપ તમને ખ્યાલ આવતો હશે. રૂબરૂ હોત તો તમને કદાચ પૂછી શકત, રાઈટ. પણ ક્વેરીઝ તમારે કદાચ આને રિલેટેડ હોય તો ડેફિનેટલી યુ આર ફ્રી ટુ આસ્ક, રાઈટ. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ કે નોન ડિસજંક્શનને કારણે ક્યારેય Y ક્રોમોઝોમ ભેગા થઈ શકે જ નહીં, કારણ કે Y હોમોલોગસ સ્ટેટમાં તમને જે છે એ જોવા મળતો જ નથી. X જે છે એ તમારું હોમોઝાયગસ કન્ડિશનમાં જોવા મળી શકે, પણ Y જે છે એ તો હંમેશા હેમિઝાયગસ કન્ડિશનમાં જ હોય. તો એ કેસમાં Y ક્રોમોઝોમનું સ્ટેટસ કેવી રીતે થઈ શકે? એન્ડોમાઇટોસિસ હોય તો જ થઈ શકે, બાકી થઈ શકે નહીં. નોર્મલી સુપર મેલ જે હોય તમારા એ ક્રિમિનલ માઇન્ડેડ હોય, રાઈટ. કારણ કે Y ક્રોમોઝોમ ડુપ્લિકેટ થાય છે તો
ટેસ્ટોસ્ટેરોનનું લેવલ એકદમ હાઈ હોય. અને ટેસ્ટોસ્ટેરોન તમને ખ્યાલ છે કે સેક્સ્યુઅલ જે પણ કે તમારા પ્રાઇમરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ છે, સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સમાં શું આવે, એગ્રેસિવનેસ જે છે ને એ પણ એક મેજર ફેક્ટર છે, જે તમે એનિમલ્સની અંદર ઘણી બધી વાર ઓબ્ઝર્વ કરતા હશો. અમુક ટાઈમે મેટિંગના ટાઈમે જે છે એ એગ્રેસિવનેસ મેલ એનિમલ્સમાં ઘણી જોવા મળે. સેમ ટાઈપ ઓફ કેરેક્ટરિસ્ટિક યુ કેન ઓબ્ઝર્વ ઇન સુપર મેલ ઓલ્સો. નોર્મલી એવા ક્રિમિનલ માઇન્ડેડ ટાઈપના જે છે એ ટાઈપના જે છે એ પર્સન હોય છે, રાઈટ. મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ વન ઇઝ અ ડાઉન સિન્ડ્રોમ, રાઈટ. તો ડાઉન સિન્ડ્રોમમાં પણ ટ્રાઇઝોમી જોવા મળે છે, પણ આ ટ્રાઇઝોમી એ સેક્સ ક્રોમોઝોમ્સની નહીં, પણ એના બદલે જે તમારા આપણે જે ઓટોઝોમ્સ જે છે એની આપણે વાત કરીએ છીએ, રાઈટ. સો દેર ઇઝ એન પ્રેઝન્સ ઓફ એડિશનલ કોપી ઓફ ક્રોમોઝોમ નંબર 21, રાઈટ. નોર્મલી નંબર 21માં તમારા જે 2 ક્રોમોઝોમ હોય હોમોલોગસ ક્રોમોઝોમ, એના બદલે અહીંયા 3 ક્રોમોઝોમ છે. સો દેર ઇઝ અ ટ્રાઇઝોમી ઓફ 21. યાદ રાખી લેજો, ખાસ રિપીટેડલી આસ્ડ ક્વેશ્ચનમાંનો એક. ડાઉન સિન્ડ્રોમ ઇઝ બીકોઝ ઓફ વિચ ઓફ ધી ફોલોઈંગ? ટ્રાઇઝોમી ઓફ 21, મોનોઝોમી ઓફ 21, ટ્રાઇઝોમી ઓફ પછી તમને ગમે તે ક્રોમોઝોમ આપી શકે, ટ્રાઇઝોમી ઓફ 15 ક્રોમોઝોમ કે પછી મોનોઝોમી ઓફ 15 ક્રોમોઝોમ, એવું તમને કહી શકે. તો ખાસ યાદ રાખવાનું છે 21 ક્રોમોઝોમની ટ્રાઇઝોમી હોય, અને ડેફિનેટલી આ કેસમાં પણ નોન ડિસજંક્શન જે છે એના કારણે થઈ શકે. એક સુપર મેલવાળું એક અલગથી યાદ રાખી લો, એન્ડોમાઇટોસિસ. બાકીના બધા જ કેસમાં મોટાભાગે નોન ડિસજંક્શન આવશે, અને નોન ડિસજંક્શન આપણે એકદમ સરસ રીતે સમજ્યા છે એના ફેઝ 1 અથવા તો એના ફેઝ 2માં, જ્યારે ક્રોમોઝોમ પ્રોપરલી સેપરેટ ન થાય, એક બાજુ વધારે ક્રોમોઝોમ જશે, એક બાજુ ઓછા ક્રોમોઝોમ જશે, રાઈટ, જેને આપણે નોન ડિસજંક્શન કહીએ છીએ, રાઈટ. સિમ્પલ વસ્તુ છે. ચલો, તો ધીસ વોઝ ફર્સ્ટ ડિસ્ક્રાઇબ્ડ બાય અ સાયન્ટિસ્ટ જેનું નામ છે લેંગડોન ડાઉન, રાઈટ. અને એને જ ક્રેડિટ આપવા માટે આપણે આ સિન્ડ્રોમનું નામ શું આપ્યું છે? ડાઉન સિન્ડ્રોમ, રાઈટ. સો ધીસ સિમ્ટમ્સ ઓફ ધીસ, એનું જીનેટિક્સ જે છે એ નહોતો સમજાઈ શક્યા, પણ એના સિમ્ટમ્સ જે છે સૌથી પહેલાં જે છે એ ડાઉને સમજાવ્યા હતા 1866માં, રાઈટ, ખાસા ટાઈમ પહેલાં, રાઈટ. અને એને ક્રેડિટ આપવા માટે આપણે એને ડાઉન સિન્ડ્રોમ તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ. સો નોર્મલી આવું ક્યારે વધારે થાય, ડાઉન સિન્ડ્રોમ કે પછી કોઈ પણ જાતના જીનેટિક ડિસઓર્ડર કે જે નોન ડિસજંક્શનને કારણે થતા હોય, રાઈટ, અથવા તો ક્રોમોઝોમલ એબ્રેશનમાં પણ આપણે જોશું. તો નોર્મલી આવા જીનેટિક ડિસઓર્ડર થવાના ચાન્સીસ મેન્ટલ એજ ઇન્ક્રીઝ થાય, અને પછી જો ચાઇલ્ડ બેરિંગની પ્રોસેસ થાય તો જે છે ડેફિનેટલી આવા જીનેટિક ડિઝીઝ થવાના ચાન્સીસ, ખાલી ડાઉન સિન્ડ્રોમ નહીં, કોઈ પણ જીનેટિક ડિસઓર્ડર જે છે એ થવાના ચાન્સીસ નોન ડિસજંક્શનને કારણે થવાના ચાન્સીસ પૂરેપૂરા છે. અને એટલા માટે જ મોટાભાગે અહીંયા તો 35 વર્ષ લખ્યું છે, હું તો ત્યાં સુધી કહું છું, અને હવે કોમન પણ છે, રાઈટ. કદાચ તમારામાંથી ઘણા બધા ડૉક્ટર બનશે તો એ કેસમાં 30 અબોવ ધી એજ ઓફ 30 જ્યારે પણ પ્રેગ્નન્સી કદાચ ડિટેક્ટ થાય તો એ કેસમાં ડૉક્ટર જે છે એ રેકમેન્ડ કરે છે દેટ ક્રોમોઝોમલ ટેસ્ટિંગ જે છે એ થવું જોઈએ. અને એ કેસમાં આવા નોર્મલ સિન્ડ્રોમ જે છે, પેટાઉ સિન્ડ્રોમ, ડાઉન સિન્ડ્રોમ, એડવર્ડ સિન્ડ્રોમ અથવા તો ક્લેઇનફેલ્ટર ટર્નર સિન્ડ્રોમ, એવા કોઈ છે નહીં. એનું જીનેટિક જે છે એ લોકો ચેક જે છે એ કરી આપે, જેથી કરીને આવનાર બાળક જે છે એ પણ પોતે જે છે એ સહન ના કરે, અને મા બાપને પણ જે છે એ પ્રોબ્લેમ ના થાય, રાઈટ. કારણ કે અબોવ ધી એજ ઓફ 35 ડેફિનેટલી દેર ઇઝ અ વેરી હાઈ ચાન્સ ઓફ હેવિંગ સચ ટાઈપ ઓફ એન ચિલ્ડ્રન. ઓકે, તો ડેફિનેટલી એ ખાસ યાદ રાખજો, રાઈટ. સાચા ખોટા વાક્યમાં પૂછાય તો નોર્મલી ડાઉન સિન્ડ્રોમવાળા જે ચાઇલ્ડ જે છે દે આર રિફર્ડ એઝ એ મોંગોલિઝમ. આમ તો હવે આ શબ્દ હવે યુઝ કરી શકાતો નથી, કારણ કે મોંગોલિયન પ્રજાતિ જે છે ને એને વાંધો ઉઠાયો કે ભાઈ અમને હું કામ આવું તમે કહો છો, અહીં તો સરસ મજાનો વર્ડ લખ્યો છે અહીંયા મોંગોલિઝમ, હા નીચે લખેલું છે, રાઈટ. પણ નોર્મલી જે છે ને એ આવા બેબીઝને આ લોકો શું કહે, મોંગોલિયન ઇડિયટ, રાઈટ. શું કામ આવી રીતે મોંગોલિયન ઇડિયટ એવું નામ આપ્યું? કોઈ એક તો એનું ફિઝિકલ અપિયરન્સ જે છે એ કોના જેવું દેખાય છે, મોંગોલિયન પ્રજાતિ હોય ને એના જેવું દેખાય, રાઈટ. જે ફેસ જે છે એ તમારો જે છે એ ફ્લેટ હોય, રાઈટ, અને રાઉન્ડ હોય, રાઈટ. એની આઈઝના જે પણ કંઈ જે પેલા હોય ને પોપચા હોય ને એ પણ જે છે એ કેવા દેખાય, મોંગોલિયન જે પણ કંઈ કેરેક્ટરિસ્ટિક જે છે જીનેટિક કેરેક્ટરિસ્ટિક એને મેચ થતા હોય એ ટાઈપના હોય, રાઈટ. અને બીજું એનું મેન્ટલ લેવલ જે હોય, મેં તમને કીધું એમ કે ટ્રાઇઝોમી કે મોનોઝોમી થાય તો મેન્ટલ રિટાર્ડેશન થાય, તો એ કેસમાં ઇડિયોસી જે છે એ જોવા મળે છે, રાઈટ. આઈક્યુ લેવલ જે છે કમ્પેરેટિવલી ઓછું હોય, રાઈટ. તો ઇડિયોસી ઉપરથી વર્ડ શું આવ્યું, ઇડિયટ આવ્યું, રાઈટ. અને મોંગોલિયન દેખાય છે એટલા માટે વર્ડ શું યુઝ કર્યો આપણે, મોંગોલ ઇડિયટ. ઓકે, આ રીતનો શબ્દ જે છે એ આપણે વાપરીએ છીએ, રાઈટ. તો સિમ્ટમ્સમાં હમણાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. આ સિવાય કેરેક્ટરિસ્ટિક પાલ્મર ક્રીઝ જે છે એ પણ જોવા મળે છે, તો તમે જોઈ શકો છો, રાઈટ. ફિંગર્સમાં અને પામ રિજનની અંદર કેરેક્ટરિસ્ટિક ક્રીઝ જે છે તમને જોવા મળે છે, રાઈટ. તો આવી ફિનોટાઇપિક જે પણ કંઈ કેરેક્ટરિસ્ટિક જે છે એ મોંગોલિયન પ્રજાતિને મળતી આવે છે, અને મેન્ટલ લેવલ જે આઈક્યુ લેવલ જે છે એ ઓછું છે, તો એટલા માટે એને મોંગોલિઝમ તરીકે હિસ્ટોરિકલી જે છે એ
એને રિફર કરવામાં આવે છે, એનું સિનોનિમ તરીકે યુઝ કરવામાં આવતું હતું. પણ જે તે ટાઈમે મેં તમને કીધું એમ કે મોંગોલિયન પ્રજાતિએ શબ્દ યુઝ કર્યો કે ભાઈ અમારી જ્યાં દેખાય છે એ વાત સાચી, પણ ઇડિયોસી તમે યુઝ કરો તો એ કંઈ બહુ સારું ના કહેવાય કે તમે અમારી જ્યાં દેખાય છે અને પછી પાછું નામમાં અમારું જોડી દો મોંગોલિયન ઇડિયટ, આવું તમે નામ આપો એ કોઈ સારું કહેવાય નહીં. અને એક લોકોએ જે ઇસ્યુ રેઝ કર્યો એ વાત સાચી હતી કે ભાઈ એમના નામ સાથે જોડવું જોઈએ નહીં. એટલે હવે જે છે આ શબ્દ યુઝ થતો નથી. એમ છતાંય એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પૂછાય છે, રાઈટ? આપણને પૂછાય કે વિચ ઓફ ધી ફોલોઈંગ ડિઝીઝ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ એ મોંગોલિઝમ અથવા તો મોંગોલિયન ઇડિયટ આર બિકોઝ ઓફ ધી ટ્રાઇઝોમી ઓફ ઓર મોનોઝોમી ઓફ, એવું આપણને પૂછે. મોનોઝોમી તો નહીં આવે, આન્સર ડેફિનેટલી ટ્રાઇઝોમી જ આવશે. ટ્રાઇઝોમી શેની આવશે? 21st ક્રોમોઝોમની, બરાબર? તો આ થઈ ગયું તમારું ડાઉન સિન્ડ્રોમ. સિમ્ટમ્સ જોઈએ આપણે, સમજવાનો પ્રયત્ન કરીએ. દેખાય છે એવું તમને કદાચ થોડું હસવું આવશે ડાયાગ્રામ જોઈને, પણ ડેફિનેટલી સેમ ટાઈપનું જે છે મેં એક વ્યક્તિ જોયેલો છે જેને ડાઉન સિન્ડ્રોમ હોય અને એક્ઝેક્ટલી તમને આની જેવો જ દેખાય, રાઈટ? અને મોટા ભાગના જે પણ કંઈ ડાઉન સિન્ડ્રોમવાળા પેશન્ટ હોય એ લગભગ આવા જ દેખાય. એમના ફેસ તમને ઓલમોસ્ટ સેમ જોવા મળશે, બરાબર? તો શોર્ટ સ્ટેચર્ડ હશે, રાઈટ? એટલે કે હાઇટ જે છે એ કમ્પેરેટિવલી ઓછી હશે. સાથે સાથે સ્મોલ રાઉન્ડ હેડ હશે, ફ્લેટ રિજિયન હશે, રાઈટ? એટલે કે જે મોઢું હશે એ થોડુંક ચપટું હશે, રાઈટ? રાઉન્ડ હશે, રાઈટ? એટલે કે ગોળ પણ હશે. ફ્યુરોઇડ ટંગ હશે, રાઈટ? તો ટંગ જે છે તમને દેખાય છે અને એની અંદર ફ્યુરો જોવા મળશે. એવી જ રીતે પાર્શિયલી ઓપન માઉથ, રાઈટ? તો કમ્પેરેટિવલી તમને જે છે થોડોક કોમિક સીન જે છે એ ક્રિએટ થાય, પણ એ જે છે એનું ફિનોટાઇપિક કેરેક્ટરિસ્ટિક જ જે છે એ પ્રકારની જે છે એ તમારી હોય છે, રાઈટ? વેરી સોરી. પામ જે છે, રાઈટ? તો હથેળીનો રિજન જે છે દેટ ઇઝ ડેફિનેટલી બ્રોડ એન્ડ ઇટ ઇઝ હેવિંગ એ કેરેક્ટરિસ્ટિક પામ ક્રીઝ, જે મેં તમને આની આગળના ડાયાગ્રામમાં જે છે તમને બતાવ્યું. આ સિવાય ફિઝિકલ, સાયકોમોટર અને મેન્ટલ ડેવલપમેન્ટ જે છે એ રિટાર્ડેડ હોય છે, રાઈટ? તો ફિઝિકલમાં તો આપણે જોયું કે શોર્ટ સ્ટેચર્ડ હોય છે, રાઈટ? હાઇટ ઓછી હોય. સાયકોમોટર સ્કિલ્સ એટલે કે સમજી લો કે જે તમારી ડ્રોઈંગની સ્કિલ્સ હોય કે પછી સોય દોરવા પુરવવાની જે સ્કિલ હોય એ બધી ધેટ ઇઝ કોલ્ડ એઝ અ સાયકોમોટર સ્કિલ, રાઈટ? કે જ્યાં તમારું માઇન્ડ બી યુઝ થાય છે, તમારું હેન્ડ અને લેગનું કોર્ડિનેશન પણ તમારું જે છે એ સાથમાં આવતું, રાઈટ? તો સચ ટાઈપ ઓફ એન કોર્ડિનેશન ઇઝ રિક્વાયર્ડ ઇન સાયકોમોટર એક્ટિવિટીઝ. સિમિલરલી મેન્ટલ ડેવલપમેન્ટ ઓલ્સો ઇઝ રિટાર્ડેડ, જે આપણે રિપીટેડલી કહીએ છીએ, રાઈટ? ધીસ ઇઝ યોર ટેક્સ્ટ બુક ડાયાગ્રામ, જેમાં તમે જોઈ શકો છો કે ભાઈ કેરિયોટાઇપ જે છે એ બતાવેલું છે. અને આ કેરિયોટાઇપમાં તમે અહીંયા ક્લિયરલી જોઈ શકો છો દેટ દેર ઇઝ એન ટ્રાઇઝોમી, રાઈટ? તો ધીસ ઇઝ અ 21st ક્રોમોઝોમ. 21st ક્રોમોઝોમમાં ટ્રાઇઝોમી જોવા મળે તો ડાઉન સિન્ડ્રોમ હોઈ શકે, ડાઉન સિન્ડ્રોમ જ હશે, હોઈ શકે નહીં, ડાઉન સિન્ડ્રોમ જ હશે, બરાબર? તો આ તમને કેરિયોટાઇપ ઉપરથી પણ જો આઈડેન્ટિફાઈ કરવાનું આવે તો તમારે સમજી જવાનું છે કે એ તમારું ડાઉન સિન્ડ્રોમ જે છે એ બતાવેલું છે, રાઈટ? એવી જ રીતે સિમ્ટમ્સ જે છે એ બહુ ક્લિયરલી જે છે તમને અહીંયા બતાવેલા છે, રાઈટ? જે તમને મોંગોલિયન પ્રજાતિમાં જોવા મળે એ ટાઈપનું ફ્લેટ બેક જે છે તમારું હેડ જે છે જોવા મળે છે, બ્રોડ ફ્લેટ ફેસ જોવા મળે છે, મેની લૂપ્સ ઓન ધી ફિંગર ટિપ્સ જે છે તમને કીધું મેં તમને પામર ક્રીઝ જે છે જોવા મળે છે. એવી જ રીતે બિગ ટંગ અને વ્રિંકલ ટંગ, રાઈટ? ફ્યુરોડ ટંગ જે છે તમે જોયો, ફ્યુરોડ ટંગ જે છે એ ઘણીવાર વિટામિન ડેફિશિયન્સીને કારણે પણ હોઈ શકે, પણ જો શોર્ટ સ્ટેચર્ડ હોય અને બ્રોડ ફ્લેટ ફેસ હોય તો ડેફિનેટલી ઇટ ઇઝ અ ડાઉન સિન્ડ્રોમ, રાઈટ? તો ફ્યુરોડ ટંગ જે છે તમારી વ્રિંકલ ટંગ જે છે એ જોવા મળી શકે. એવી જ રીતે કોન્જેનિટલ હાર્ટ ડિઝીઝ પણ એક કેરેક્ટરિસ્ટિક તમે જે છે એ ગણી શકો છો. સચ આ ધી કેરેક્ટરિસ્ટિક સિમ્ટમ્સ. આ બધા જ સિમ્ટમ્સ યાદ રાખવાના છે. આવું નાનું એવું બેબી બતાવીને મોંગોલિયન જેવું દેખાતું એવું દેખાડીને પણ તમને પૂછી શકે, કેરિયોટાઇપિંગ બતાવીને પણ પૂછી શકે, ઘણા બધા ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન તમને પૂછી શકે. બધાનો આન્સર એક જ આવશે, ડાઉન સિન્ડ્રોમ અથવા તો ટ્રાઇઝોમી ઓફ 21st ક્રોમોઝોમ, ક્રોમોઝોમ નંબર 21. ઓકે, તો આ ખાસ યાદ રાખવાનું છે, રાઈટ? આ સેમ વસ્તુ ગુજરાતીમાં બતાવેલી છે. ઠીંગનું કદ, મોટું માથું, ટૂંકી ગરદન, રાઈટ? મોંગોલિયન પ્રજામાં જોવા મળે ગળીયુક્ત પોપચા, રાઈટ? તમે સરળતાથી વિડીયો પોઝ કરીને જે છે આ બધા જ સિમ્ટમ્સ જે છે એ વાંચી શકશો અને જે છે એ તમે જોઈ શકશો. મેં તમને બીજું પણ ખાસ કીધું હતું કે જ્યારે પણ આવી ટ્રાઇઝોમી હોય ત્યારે સેક્સ્યુઅલ ગ્રોથ જે છે એ પણ જે છે એ અટકેલો જોઈએ, રાઈટ? તો એ કેસમાં જો અહીંયા લખેલું છે પ્રજનન અંગો અલ્પ વિકસિત હોય અને આવી વ્યક્તિ સામાન્ય રીતે કેવી હોય? વંધ્ય પ્રકારની હોય, રાઈટ? સો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ ડાઉન સિન્ડ્રોમ, રાઈટ? આપણા બુકની અંદર 3 સિન્ડ્રોમ જે છે એ ખાસ બતાવેલા છે. એક ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ, બીજું ડાઉન સિન્ડ્રોમ અને ત્રીજું ટર્નર સિન્ડ્રોમ. ટર્નર સિન્ડ્રોમ જે છે એ આપણે આગળ જોશું, રાઈટ? પણ આપણે 2 સિન્ડ્રોમ જે છે એ જોઈ લીધા છે, ક્લેઇનફેલ્ટર અને ડાઉન સિન્ડ્રોમ. આ 2 આપણે જોઈ લીધા છે. નેક્સ્ટ ઇઝ પટાઉ સિન્ડ્રોમ. પટાઉ સિન્ડ્રોમની અંદર ઇટ ઇઝ કોઝડ બાય ટ્રાઇઝોમી ઓફ 13th ક્રોમોઝોમ, રાઈટ? તો ફરી પાછું છે તો ટ્રાઇઝોમી જ, પણ કયા ક્રોમોઝોમ? તો કે ભાઈ 13 ક્રોમોઝોમ્સ, રાઈટ? તો આની પહેલાં જે જોયું આપણે એમાં ટ્રાઇઝોમી શેની હતી? 21st ક્રોમોઝોમની હતી, બરાબર? અહીંયા જે છે એ 13th ક્રોમોઝોમની છે. સિમ્ટમ્સ, તો સિમ્ટમ્સની અંદર થોડાક અલગ ટાઈપના સિમ્ટમ્સ છે જે સમજવા પડશે, તો સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. માઇક્રોપ્થાલ્મિયા,
રાઈટ. જો ઓપ્થાલ્મોનો મતલબ શું થશે? ઇટ ઇઝ રિલેટેડ ટુ આઈસ, રાઈટ. તો ઓપ્થાલ્મો દેટ ઇઝ રિલેટેડ ટુ ધી આઈસ. અને માઇક્રોનો મતલબ શું થશે? તો કે સ્મોલ, રાઈટ. તો દેખાય છે આપણને આઈસ કેવી દેખાય છે? સ્મોલ દેખાય છે, રાઈટ. એવી જ રીતે માઇક્રોગ્નેથિયા, રાઈટ. તો જ્ઞથનો મતલબ થશે જો, રાઈટ. તમે જ્યારે પણ કદાચ એનિમલ કિંગડમ ભણ્યા હશો તો ત્યારે જે છે એની ઉપરથી તમને એનિમલ કિંગડમમાં ક્લાસિફિકેશન જે છે એ જોવા મળ્યું છે. જેની અંદર પ્રેઝન્ટ હોય તો જે છે એ ડેફિનેટલી જે છે એના માટે શબ્દ જે છે, અને ન પ્રેઝન્ટ હોય તો એ જ્ઞેથિયા, રાઈટ. એ રીતે જે છે વર્ડ યુઝ થાય છે. એવી જ રીતે માઇક્રો એટલે સ્મોલ, રાઈટ, કે જેના જો જે છે એ કમ્પેરેટિવલી કેવા હોય? સ્મોલ હોય. તો દેટ ઇઝ કોલ્ડ એઝ એ માઇક્રોગ્નેથિયા, રાઈટ. એવી જ રીતે ક્લેફ્ટ પેલેટ. ક્લેફ્ટ પેલેટ જે છે ને એ એકચ્યુઅલી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટનું એક ડિઝીઝ છે, રાઈટ. જ્યારે પણ ડેવલપમેન્ટ થતું હોય ન્યુરલ ટ્યુબનું, ન્યુરલ ટ્યુબ જે છે એ તમે કદાચ ન્યુરુલેશન આપણે જે છે રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં લર્ન કરી ગયા ત્યારની વાત કરીએ છીએ આપણે, ઓકે. તો એ ન્યુરલ ટ્યુબમાં ડિફેક્ટ થાય તો એના કારણે પોસિબલ છે કે ઉપરનું જે તમારો જે જડબાનો જે ભાગ જે છે એ બિલકુલ બને જ નહીં, એવું શક્ય છે, રાઈટ. તો સચ અ કેસ ડેફિનેટલી દેર ઇઝ એન એબનોર્મલ યુ કે સે ઇટ જો ફોર્મેશન દેટ ઇઝ કોલ્ડ એઝ એ ક્લેફ્ટ પેલેટ. ક્લેફ્ટ પેલેટ જે છે એ કાં તો આ પેટાઉસ સિન્ડ્રોમ એટલે કે ટ્રાઇઝોમી ઓફ 13 ક્રોમોઝોમ જેવા જીનેટિક ડિઝીઝને કારણે થઈ શકે, અથવા તો નોર્મલી ક્લેફ્ટ પેલેટ જે છે એ અમુક ટેરાટોજેનિક દવાઓ એટલે કે જે એમ્બ્રિયોને હાર્મ કરી શકે ડ્યુરિંગ ધી ફેઝ ઓફ એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ. જ્યારે પણ એ બાળકને જે છે એ નુકસાન કરી શકે, ગર્ભને જે છે નુકસાન કરી શકે એવી દવાઓને શું કહેવાય? ટેરાટોજન, રાઈટ. તો એવી ઇફેક્ટને આપણે શું કહીશું? ટેરાટોજેનિક ઇફેક્ટ. તો એપિલેપ્સીમાં એટલે કે આંચકીની અંદર જે દવા યુઝ થાય ને, જેમ કે ફેનિટોઇન, સોડિયમ વાલ્પ્રોએટ, આવી દવાઓને કારણે ઘણીવાર ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ ક્રિએટ થાય તો એના કારણે પણ ક્લેફ્ટ પેલેટ થઈ શકે. આ જે તે ટાઈમે આપણે નર્વસ સિસ્ટમમાં લર્ન કર્યું હતું, રાઈટ. પણ ફરી પાછું એકવાર રિપીટ કરાવી દીધું છે તમને. ક્લેફ્ટ પેલેટનો મિનિંગ જે છે શું થશે? દેર ઇઝ પાર્ટ ઓફ ધી જો, રાઈટ, ઇઝ મિસિંગ, રાઈટ. દેટ ઇઝ કોલ્ડ એઝ એ ક્લેફ્ટ પેલેટ. જે તમને અહીંયા ડાયાગ્રામમાં દેખાય છે. કદાચ તમે કાલાવડ રોડ ઉપરથી પસાર થયા હશો તો વોકાર્ડ હોસ્પિટલના મેઇન બોર્ડ ઉપર પણ તમે કદાચ આવો ફોટો જોયો હશે એક ચાઇલ્ડનો કે જેમાં અપર રિજિયન જે જોનો જે છે મિસિંગ છે, રાઈટ. દેટ ઇઝ શોઈંગ ધી ક્લેફ્ટ પેલેટ, રાઈટ. એડિશનલી મેં તમને કીધું મેન્ટલ રિટાર્ડેશન તો બધાની અંદર કોમન જે છે સિમ્ટમ તરીકે આવશે. નોર્મલી આવું પેશન્ટ જે છે સર્વાઈવ કરી શકતું નથી લાંબા ટાઈમ સુધી, અને ડેથ અકર્સ એટ ધી એજ ઓફ 10 to 11 years, રાઈટ. સો ધીસ આર સિમ્ટમ્સ ઓફ પેટાઉસ સિન્ડ્રોમ. ફરી પાછું જે છે એ આપણે એકવાર રિપીટ કરી લઈએ, રાઈટ. પેટાઉસ સિન્ડ્રોમ જે છે એની અંદર શું થાય છે? તો દેર ઇઝ અ ટ્રાઇઝોમી ઓફ વિચ ક્રોમોઝોમ? 21? નહીં. તો સેક્સ ક્રોમોઝોમ XXY એ રીતનું? નહીં. XYY? નહીં. XXX? નહીં. તો યાદ રાખો કે પેટાઉસ સિન્ડ્રોમ જે છે એની અંદર સેક્સ્યુઅલ એન્યુપ્લોઇડી નથી, રાઈટ. સેક્સ ક્રોમોઝોમલ એન્યુપ્લોઇડી નથી. એમાં જે છે એ શેની છે? ઓટોઝોમલ એન્યુપ્લોઇડી જે છે, રાઈટ. અને એ કેસની અંદર 13th ક્રોમોઝોમ જે છે તમારું, રાઈટ, એની જે છે તમને એન્યુપ્લોઇડી એટલે કે ટ્રાઇઝોમી જે છે એ જોવા મળે છે. સિમ્ટમ્સની અંદર માઇક્રોપ્થેલ્મિયા, માઇક્રોગ્નેથિયા, ક્લેફ્ટ પેલેટ અને આ સિવાય મેન્ટલ રિટાર્ડેશન, રાઈટ. તો આ થઈ ગયું પેટાઉસ સિન્ડ્રોમનું આખું સ્ટેટસ. હવે આપણે વધ્યા મોનોઝોમીવાળા ડિઝીઝ. અને મોનોઝોમીવાળા ડિઝીઝની અંદર આપણે એક જ ડિઝીઝ જે છે લર્ન કરવાનો છે એ છે ટર્નર સિન્ડ્રોમ, રાઈટ. તો ટર્નર સિન્ડ્રોમ જે છે એની અંદર આપણે કેટેગરીમાં જ ઉપર લખી નાખ્યું કે મોનોઝોમી છે એટલે પછી કોઈ સવાલ જ નથી આવતો. અને મોનોઝોમી પછી શેની છે? તો કે સેક્સ ક્રોમોઝોમની છે, રાઈટ. મતલબ કે એક્સ ક્રોમોઝોમ જે છે એ છે મિસિંગ છે, રાઈટ. તો દેર ઇઝ અ મોનોઝોમી ઓફ એક્સ ક્રોમોઝોમ. તો જે હોમોલોગસ સ્ટેટસમાં જોવા મળવું જોઈએ, XX મળવું જોઈએ, એના બદલે આપણને કયા ટાઈપનું છે? XO. ઓનો મતલબ શું થયો? કે એક ક્રોમોઝોમ મિસિંગ છે, રાઈટ. મતલબ કે ટોટલ 46 ક્રોમોઝોમ હોવા જોઈએ, એના બદલે કેટલા ક્રોમોઝોમ છે? 45 ક્રોમોઝોમ છે. સો ઇટ ઇઝ કેરેક્ટરાઇઝ બાય મોનોઝોમી ઓફ XO. હવે જો આ ટાઈપનું હોય તો સીધી વસ્તુ છે કે એ કેમાં જોવા મળે? તો કે ભાઈ ફિમેલમાં જ જોવા મળે ને. સો ઇટ અકર્સ ઓનલી ઇન કેસ ઓફ ફિમેલ. હવે એક એક્સ ક્રોમોઝોમ ગાયબ હોય, રાઈટ, એટલે કે મોનોઝોમી હોય તો સીધી વસ્તુ છે કે આવી ફિમેલ જે છે કયા ટાઈપની હશે? સ્ટરાઇલ ટાઈપની હશે, રાઈટ. સો ઇટ ઇઝ ઓનલી ઓબ્ઝર્વડ ઇન ફિમેલ. યાદ રાખો, ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ ઇઝ ઓનલી ઓબ્ઝર્વડ ઇન મેલ, ટર્નર સિન્ડ્રોમ ઇઝ ઓનલી ઓબ્ઝર્વડ ઇન કેસ ઓફ ફિમેલ, રાઈટ. જ્યારે ડાઉન સિન્ડ્રોમ જે છે મેલ અને ફિમેલ બંનેમાં જોવા મળી શકે કારણ કે એ ઓટોઝોમલ ટાઈપનું છે, રાઈટ. અને એ જે છે 21st ક્રોમોઝોમ જે છે એનું તમારું જે છે, રાઈટ. તો આ થઈ ગયું તમારું અકરન્સ. ડેફિનેટલી ઇટ અકર્સ ડ્યુ ટુ નોન ડિસજંક્શન, રાઈટ. તો નોન ડિસજંક્શનમાં જે એકમાં જે N-1 વાળું સ્ટેટસ બતાવ્યું હતું ને એ તમારું આ XO ટાઈપનું એટલે કે 45 ક્રોમોઝોમ વાળું હતું, રાઈટ. અને નંબર ઓફ બાર બોડી ઇન ધીસ કેસ કંઈ કહેવાની જરૂર ખરી? નહીં. ડેફિનેટલી ફિમેલ હોવા છતાં પણ અહીંયા બાર બોડી કેટલા હશે?
0 હશે, કારણ કે આપણે શું ગણીએ છીએ, બાર બોડી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એક્સ ક્રોમોઝોમ -1. સિમ્ટમ્સ ડેફિનેટલી એક્સ ક્રોમોઝોમ જે છે એ ઓછો છે, તો ડેફિનેટલી સેક્સ્યુઅલ જે પણ કાંઈ સિમ્ટમ્સ જે છે તમને એ સેક્સ્યુઅલ ઓર્ગનને રિલેટેડ સિમ્ટમ્સ જે છે જોવા મળશે. પ્રાઇમરી સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિકનું ડેવલપમેન્ટ પ્રોપરલી થશે નહીં, કારણ કે હોર્મોન જે છે એ પ્રોપરલી પ્રોડ્યુસ થશે નહીં, રાઈટ. આ સિવાય ફિઝિકલ જે છે તમારું એ પણ ગ્રોથ જે છે એ ક્યાંક ને ક્યાંક રિટાર્ડ થશે, તો શોર્ટ સ્ટેચર્ડ હશે, રાઈટ. હાઇટ જે છે એ ઓછી હશે. નેક વેબ હશે. નેક વેબ એટલે કે શું મતલબ થશે નેક વેબનો અહીંયા મતલબ કે ભાઈ નોર્મલી કેવું હોય કે ભાઈ ગળું જે છે ને એ તમને ક્લિયરલી દેખાતું હોય, રાઈટ, કારણ કે જે હેડ રિજન અને શોલ્ડર રિજન જે છે એ ક્લિયરલી સેપરેટ થતા હોય. હવે નેક જે છે અહીંયા શોર્ટ છે, રાઈટ, તો ક્રીઝ ઘણી બધી જોવા મળશે, રાઈટ. અને એ કેસની અંદર જે છે ગળાનો ભાગ જે છે તમને બિલકુલ જોવા મળશે નહીં, ક્રીઝ જે છે એ ઘણી મોટી જોવા મળશે, તો દેટ ઇઝ કોલ્ડ એઝ એ નેક વેબ, રાઈટ. શોર્ટ સ્ટેચર્ડ નેક વેબ આ ટાઈપનું તમને સ્ટ્રક્ચર જોવા મળશે. આ સિવાય ઓવરીઝ આર રૂડિમેન્ટરી, રાઈટ, મતલબ કે ખાલી નામ પૂરતી છે, રાઈટ, એ કોઈ ફંક્શનલ ઓવરીઝ નથી, રાઈટ. સો ઓવરીઝ આર રૂડિમેન્ટરી, સો સચ અ કેસ ફિમેલ વિલ બી સ્ટરાઇલ. અને એ કેસની અંદર રૂડિમેન્ટરી હોય તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન કંઈ ડેવલપ થાય નહીં, તો ધેર ઇઝ એ મેનોરિયા, રાઈટ. એ મેનોરિયાનો મતલબ શું થશે, એનો મિનિંગ શું થશે, એબ્સન્સ. અને મેનોરિયાનો મતલબ શું થશે, ફ્લો ઓફ મેન્સ્ટ્રુએશન, રાઈટ. રોરિયાનો મતલબ શું થશે, ફ્લો. અને મેનોનો મતલબ શું થશે, રિલેટેડ ટુ મેન્સ્ટ્રુએશન. સો મેન્સ્ટ્રુઅલ સાયકલ વેન ઇઝ એબસન્ટ ધેન વી કોલ્ડ એઝ એ મેનોરિયા, રાઈટ. તો આ ટાઈપનું જે છે તમને જોવા મળશે. આ સિવાય સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક પણ જે છે એ એબ્સન્સ હશે, રાઈટ. તો ફિમેલને રિલેટેડ જે પણ કે નોર્મલ કેરેક્ટરિસ્ટિક ડેવલપ થવા જોઈએ એ પ્રોપરલી થશે નહીં. આ સિવાય બ્રેસ્ટ જે છે એનું પ્રોપર ડેવલપમેન્ટ નહીં થાય, રાઈટ. તો એ પણ તમને જે છે એ દેખાશે. અને મેન્ટલ રિટાર્ડેશન તો આપણે કોમન એક ગણીએ છીએ, લો આઈક્યુ. સો મેન્ટલી રિટાર્ડેડ જે છે પર્સન તમને જોવા મળશે. સેમ વસ્તુ ગુજરાતીમાં લખેલી છે, ઠીંગણું કદ, શોર્ટ સ્ટેચર, ટૂંકું કરચલીવાળું ગળું, રાઈટ. અને મેં તમને કીધું હતું કે ભાઈ નેક વેબ જે છે તમને ક્લિયરલી જે છે અહીંયા દેખાશે, રાઈટ. દેખાવે જે છે એ ફિમેલ જેવું દેખાશે, પણ એમ છતાં પણ રૂડિમેન્ટરી ઓવરીઝ જે છે તમારી એટલે કે પ્રજનન અંગો જે છે અલ્પ વિકસિત હશે. બ્રેસ્ટનું ડેવલપમેન્ટ જે છે થઈ શકશે નહીં. આ સિવાય યુટેરસ જે છે એ પણ અલ્પ વિકસિત હશે અને વંધ્ય પ્રકારની એટલે કે સ્ટરાઇલ ટાઈપની સ્ત્રી જે છે, રાઈટ. તો ધીઝ આર ઓલ સિમ્ટમ્સ ઓફ ટર્નર સિન્ડ્રોમ્સ. ચાલો હવે તમારે આઈડેન્ટિફાય કરી દેવાનું છે. આમ તો મેલ અને ફિમેલ ઉપરથી જ તમને ખબર પડી જવી જોઈએ કે કેરેક્ટર જે છે એ તમારું કયું છે, રાઈટ. પણ એમ છતાં પણ ડિઝીઝ આઈડેન્ટિફાય કરવાનું કે ટોલ સ્ટેચર વિથ અ ફેમિનિન કેરેક્ટરિસ્ટિક, ગાયનેકોમાસ્ટિયા, ટેસ્ટિક્યુલર એટ્રોફી અને એઝોસ્પર્મિયા, રાઈટ. અને મેન્ટલ રિટાર્ડેશનનો સ્ટેટસ. તો ડિઝીઝનું નામ શું હશે, ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ, ટ્રાઇઝોમી ઓફ સેક્સ ક્રોમોઝોમ XXY, રાઈટ. આ રીતનું તમારું જે છે એ તમારું જોવા મળશે. એવી જ રીતે શોર્ટ સ્ટેચર એન્ડ અંડર ડેવલપ ફેમિનિન કેરેક્ટરિસ્ટિક, રાઈટ. તો એ કેસની અંદર રૂડિમેન્ટરી ઓવરીઝ, રાઈટ. મેન્ટલ રિટાર્ડેશન સ્ટેટસ જે છે તમે જોઈ શકો છો. નેક વેબ અને સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક જે છે એ પ્રોપરલી ડેવલપ ના થાય, તો દેન ડેફિનેટલી ઇટ ઇઝ અ મોનોઝોમી ઓફ એક્સ ક્રોમોઝોમ. અને એ કેસમાં 44+X, રાઈટ. આરટીનું XO અથવા તો X આ રીતે તમે લખશો. ઓ લખશો એનો મતલબ શું થશે, એક એક્સ ક્રોમોઝોમ મિસિંગ છે, ટોટલ 45 ક્રોમોઝોમ. સો ધેન ઇટ ઇઝ અ મોનોઝોમી વિચ ઇઝ ઓનલી સીન ઇન ફિમેલ, દેટ ઇઝ કોલ્ડ એઝ અ ટર્નર સિન્ડ્રોમ. ઓકે. અને આ સિવાય તો કે ભાઈ ઓટોઝોમલ જે પણ કંઈ તમારી હોય ટ્રાઇઝોમી, એનો રિલેટેડ આપણે ડિઝીઝ કયો જોયો, તો કે ભાઈ તમારો જે છે એ કયો આપણે રહ્યો, બાકી કયો રહ્યો, ક્લેઇનફેલ્ટર સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ. એ સિવાયનો કયો જોયો આપણે, ડાઉન સિન્ડ્રોમ, બરાબર ને. તો આ 3 ડિઝીઝ ખાસ યાદ રાખવાના છે, રાઈટ. અને આ સાથે આપણે આપણી પહેલી કેટેગરી પૂરી કરી. પહેલી કેટેગરી ન્યુમેરિકલ મ્યુટેશન ઇન ક્રોમોઝોમ, આ પૂરું કર્યું. હજી આ બાકી છે, કયું, સ્ટ્રક્ચરલ મ્યુટેશન ઇન ક્રોમોઝોમ. અને એ સિવાય જીન મ્યુટેશન, બરાબર ને. આ બંને બાકી છે અને ચિંતા ના કરતા આટલી બધી વાર નહીં લાગે કદાચ, પણ એમ છતાં એક લેક્ચર તો કદાચ હજી જશે, બરાબર. તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર લર્ન કરીશું. ઓકે. તમારી કોઈ ક્વેરીઝ હોય તો ડેફિનેટલી યુ આર ફ્રી ટુ આસ્ક મી. થેન્ક યુ વેરી મચ.